ના થાય પણ કરવી પડશે. To start with, good afternoon everybody. બધા ચા પીને આવ્યા છો? જમીને આવ્યા છો? ઓકે. આજના પ્રોગ્રામમાં તમને બધાને જ ખબર છે કે કંઈક નવું આજે થવા જઈ રહ્યું છે, રાઈટ? અને એક્ટિવિટી ક્લબનો ઓલવેઝ પ્રયત્ન હોય છે, તન્વી ઇઝ ઓલવેઝ ઈગર કે કંઈકનું કંઈક નવું કરીએ, કંઈકનું કંઈક મેમ્બરોને ગમે એવું આપણે કરીએ. અને ઘણા બધા ટાઈમથી આઈ થિંક 1 વર્ષથી અમારે લોકોની વાત ચાલતી હતી. કવિતાબેન સાથે પણ મારે 2-3 વખત વાત થઈ, પણ ફાઇનલી આજનું આ મુહૂર્ત આપણે આજનું ચોગડિયું આપણા માટે નિર્ધારિત હતું કે આપણે બધા આજે મળીએ, રાઈટ? બિઝનેસ કેટલા જણા બિઝનેસ કરો છો ઓલરેડી તમારામાંથી? વાવ. એટલે આઈ એમ શ્યોર કે બહુ જ સરસ હેલ્ધી ક્વેશ્ચન આન્સર્સ પણ પાછળ આવવાના છે. પણ એ પહેલા આજના આપણા સ્પીકર્સનું એક બ્રીફ ઇન્ટ્રોડક્શન અને એન્ટરપ્રેન્યોરશિપના લીડર, એના ઈડીઆઈના પાસ્ટ પ્રેસિડેન્ટ અને ઇન્ક્યુબેશન ને તમને આમ આઈ થિંક વિમેન બિઝનેસ એન્ટરપ્રેન્યોરની વાત કરું ને મારા મગજમાં કંઈ પણ ઇવેન્ટ માટે કંઈ પણ વસ્તુ આવે ને તો ઓલવેઝ એમનું નામ આવે અને એમના સાથે ઘણા બધા એના ઇવેન્ટ સેમિનાર પણ કરતા હોઈએ. એવા આઈ વુડ રિક્વેસ્ટ કવિતાબેન to be here on the stage. I welcome Mr. Dhruv. આમ તો બધાનું તમને એક બ્રીફ ઇન્ટ્રોડક્શન થયેલું છે ઓલરેડી વિડીયોમાં અને એમાં. અને ઓકે, ફાઇનાન્સ આવી ગયું, ગાઈડન્સ આવી ગયું. સૌથી બીક લાગે ને એવી વસ્તુ વિમેનને જ્યારે બિઝનેસ શરૂ કરવો હોય ને ત્યારે સૌથી વધારે ડર લાગે એવું હોય ને તો એ છે ડોક્યુમેન્ટેશન, લીગાલિટીઝ. કાયદાકીય રીતના આપણે શું કરીએ કે આપણે ખોટા ના પડીએ. ઘરમાંથી સૌથી પહેલું તો બિઝનેસ ચાલુ કરવાનું કોને એટલે તમારો એકાઉન્ટ મસ્ત વાપરતા જ હોય તમારા હસબન્ડ ટેક્સ બચાવવા માટે. એટલે એમાં ફૂલ બધું કરેલું જ હોય. તમે પેલું 25-50 હજારનું પણ કંઈ કરો ને તો એના માટે એમને થોડું સેટિંગ કરવું પડે, જેની એમને ડર લાગતો હોય. એટલે તમે એમને ભાઈ રવા દે ને, શાંતિથી ઘરમાં બેસી રહો ને, આવું જ્યારે આવતું હોય અને આ જે ડોક્યુમેન્ટેશનની બીક લાગતી હોય તો એના માટેનું પણ બહુ સરસ ગાઈડન્સ લઈને આપણી સાથે આવે છે કશ્યપભાઈ રૂપાલી. વેલકમ કશ્યપભાઈ ટુ હિયર. તેઓ સીએ છે, પાર્ટનરશિપ ફર્મના ડીડથી માંડી અને દરેક ડોક્યુમેન્ટેશન અને કાયદાકીય રીતના કેવી રીતના તમે સજ્જ થઈને બિઝનેસ કરી શકો એનું આજે આપણને ગાઈડન્સ આપવાના છે. તો I welcome all 3 mentors here. Thank you so much for being with us. અને તમારી બધાની દોસ્ત અને હોસ્ટ પ્રીતિ ઠક્કર, હું આજે મોડરેટ કરવાની છું આ ઇવેન્ટ. સો થેન્ક યુ સો મચ તન્વી ફોર ધીસ અમેઝિંગ ઓપોર્ચ્યુનિટી. એક્ટિવિટી ક્લબ મને કોઈ દિવસ એવું લાગતું નથી કે મારું ક્લબ નથી. મને બહુ બધા એમ કે તમે ક્લબ શરૂ કરો ને, મેં તો આપણું જ છે ને, રાઈટ? This is our club. Thank you so much. Thank you so much. તો સૌથી પહેલા કંઈ પણ શરૂ કરવું હોય કે કોઈ પણ હિન્દીમાં કે ગુજરાતી વાળા છે બધા કવિતાના હિન્દીની વાત કરે ગુજરાતી બોલતો कोई बात नहीं, इन्हें बॉलीवुड के मूवीज देखते हैं ना सब लोग, ये सबको हिंदी आती है. तो आज अगर हम बात करते हैं तो कहीं ना कहीं जब भी बिजनेस की बात होती है तो हमें हमेशा किसी न किसी सोर्स ऑफ इंस्पिरेशन की जरूरत पड़ती है. फिर वो चाहे कोई और पर्सन हो जिसने नेक्स्ट लेवल पे बिजनेस किया हुआ हो, पर
कई बार उनका सक्सेस स्टोरीज ही आप देखते हैं। हम हमेशा सोचते हैं कि इतना अच्छा कर लिया, चलो मैं भी कर लेती हूँ, but there are always steps to it. धीरे धीरे चढ़ना होता है, उस बंदे की सालों की मेहनत होती है कि वो वहां पर पहुंचा है, थोड़ी तकदीर का भी आजमाइश होती है, पर ये बात बहुत जरूरी है कि आपके पास एक अच्छा मेंटर हो जो आपको अच्छे से गाइड कर सके, अच्छे से आपको समझा सके हर एक स्टेप को आपको कैसे लेना है। तो आई थिंक एंटरप्रेन्योरशिप और मेंटरशिप की जरूरत क्यों है कविता जी, उसके बारे में थोड़ा सा सबको ब्रीफ करें। Thank you, Priti. First of all, thank you so much for having me for this wonderful interaction. And बहुत खुशी हुई जब प्रीति बहन ने पूछा कि कितने लोग ऑलरेडी बिजनेस कर रहे हैं, और मैंने देखा कि काफी सारे हाथ ऊपर थे, मतलब ऑलरेडी यहाँ पे फीमेल्स हैं जो बिजनेस कर ही रही है, राइट। अब जो क्वेश्चन पूछे उसका आंसर देने से पहले मैं आप लोगों से पूछूंगी कि मोबाइल तो हम सबकी लाइफ का कितना इम्पोर्टेंट हिस्सा बन चुका है, राइट। एक बार हस्बैंड हफ्ते भर के लिए टूर पे गए तो चलेगा, बट मोबाइल नहीं है तो नहीं चलेगा, राइट। तो फीमेल्स को मोबाइल और काम वाली बाई, ये दो चीजों के बिना नहीं चल सकता है, राइट। तो जब आप मोबाइल की बैटरी डाउन हो जाती है तब आप क्या करते हैं? चार्ज करते हो ना। आपको भी पता है कि चार्ज किए बिना, चाहे वो आईफोन हो या कितना महंगा से महंगा फोन क्यों ना हो, जब तक बैटरी चार्ज करने के लिए आपने उसको प्लग में नहीं लगाया तब तक आपका मोबाइल रिचार्ज नहीं होगा। इसी तरह से खास करके महिलाएं जो हैं वो इतनी सारी रिस्पॉन्सिबिलिटी से घिरी हुई है। आपके बच्चे हैं, हस्बैंड हैं, पेरेंट्स हैं, आपके बुजुर्ग इन-लॉज हो सकते हैं, घर में इतने सारे रिश्तों को आप लोग संभाल रहे हैं। तो ये सब करते करते हम लोग सब ड्रेन हो जाते हैं, हमारी खुद की भी बैटरी डाउन हो जाती है ना। तो उस बैटरी को रिचार्ज करने के लिए आप क्या करते हैं? कोई मुझे इसका जवाब दे सकता है? हमारी खुद की बैटरी रिचार्ज करने के लिए हम क्या करते हैं? यस, एक्टिविटी क्लब में आते हैं हम तो। वंडरफुल, एंटरटेनमेंट, वेरी गुड। यस, जो पसंद है वो करते हैं, यानी गाना सुनना या डांस करना या ऐसी कोई एक्टिविटी करते हैं, राइट। सो ज्यादातर जो भी 3-4 जवाब मिले वो यही है कि बैटरी रिचार्ज करने का मतलब है कि भाई मैं थक गई हूँ, परेशान हूँ, मुझे थोड़ा रिलैक्स होना है, तो एंटरटेनमेंट, वो चाहे मूवी देख लो, एक्टिविटी क्लब में आ जाओ, पार्टी में चले जाओ, हाउसिंग खेल लो, गाने सुन लो, कुछ भी हो जाए, राइट। लेकिन आज हम बात करेंगे एक अलग प्रकार के रिचार्ज की, राइट। अभी क्या होता है ना, जैसे काफी महिलाएं आप लोग ऑलरेडी बिजनेस कर रहे हो, तो मैं आपको एक चीज बताना चाहती हूँ कि इंडिया में टोटल पॉपुलेशन जो है उसका आपको पता है महिलाओं का परसेंटेज कितना है? किसी को आइडिया है? रफली एक रफ एस्टिमेट दीजिए। टोटल इंडिया का पॉपुलेशन है, उसमें विमेन पॉपुलेशन कितना है? 48%, मतलब क्लोज टू 50%। लेकिन जितना भी टोटल एंटरप्रेन्योर्स है इंडिया में, उसका परसेंटेज महिलाएं कितनी है? मतलब टोटल जितने भी एंटरप्रेन्योर्स हैं उसमें कितने परसेंट महिलाएं हैं? 20% भी नहीं है। It is almost 14%, 14%, right? So the point is, अगर आप 50% population हो, लेकिन 50% रिप्रेजेंटेशन आपका नहीं है बिजनेस में, right? Only 14%। तो इसको बढ़ाने के लिए बहुत जरूरी है कि महिलाएं वर्कफोर्स में आए, राइट। क्योंकि जो जीडीपी है हमारी कंट्री का, उसमें भी महिलाओं का कंट्रीब्यूशन भी 18% है। तो अगर आप सबने सुना है विकसित भारत 2047, विकसित भारत के बारे में सुना है आपने? क्या है वो? विजन है। बिल्कुल, हमारे जो प्राइम मिनिस्टर है श्री नरेंद्र मोदी जी, उनका ये विजन है 2047 में इंडिया को 100 साल हो जाएंगे आजादी के, राइट। तो बाय 2047 वो चाहते हैं कि इंडिया जो है वो फुल्ली डेवलप्ड नेशन बन जाए। तो वो फुल्ली डेवलप तभी बन सकता है जब महिलाओं का कंट्रीब्यूशन वर्कफोर्स में बढ़े। तो उसके लिए औरतों को घर से बाहर निकलना ही पड़ेगा, राइट। तो जब हम सोचते हैं कि हम घर से बाहर निकले, हम क्या करें, राइट। तो आपको कोई मेंटर चाहिए जो आपको गाइड कर पाए। और मेंटर का मतलब ये नहीं है कि आप सिर्फ बिजनेस करोगे तो आपको मेंटर की जरूरत है। लाइफ के हर पड़ाव पे
जहां पर आपको लगता है कि मैं खुद कैपेबल नहीं हूँ डिसीजन लेने की। मेरे फ्रेंड्स हैं लेकिन उनका मेरा लेवल तो सेम है ना, जो प्रॉब्लम्स मेरी है मेरे बच्चों की है वही प्रॉब्लम्स मेरे फ्रेंड्स और उनके बच्चों की है। तो हम एक्सपेरिमेंटेशन बेसिस पे तो सीखते ही अपने सर्कल से, लेकिन अगर आपकी लाइफ में कोई मेंटर होगा तो वो काम करेगा आपकी बैटरी को रिचार्ज करने का, राइट? तो ये बहुत जरूरी है कि चाहे आप बिजनेस करें या ना करें, पर बिजनेस करते हैं तब मेंटर की जरूरत बहुत ज्यादा है, बिकॉज हर स्टेज पे आपको ऐसा लगेगा मैं अब क्या करूं, क्या जो मैं कर रही हूँ वो सही है कि नहीं, राइट? मैं सही कर रही हूँ कि नहीं, ये मुझे कौन गाइड करेगा। और अनफॉर्चुनेटली हमारी कंट्री का जो स्टार्टअप इकोसिस्टम है उसमें विमेन मेंटर्स बहुत ही कम है। तो जब मैंने अपनी ये जर्नी शुरू की तो मुझे पता चला कि इतना बड़ा गैप है। क्यों विमेन मेंटर्स की जरूरत ज्यादा है महिलाओं के लिए? बिकॉज वो आपके साथ रिलेट कर पाएंगे। अगर आप मुझे फोन करके या प्रीति बहन को आप फोन करके बोलोगे कि प्रीति बहन घर में कुछ सीरियस प्रॉब्लम हो गया नहीं आ सकती, तो आई कैन अंडरस्टैंड, पर एक मेल होगा तो क्या सोचेगा कोई सीरियसनेस ही नहीं है। जब इंपॉर्टेंट मीटिंग होती है तभी ये बहाना करती है। सो मेन कैन नेवर रिलेट टू द प्रॉब्लम्स ऑफ विमेन, राइट? इसीलिए फीमेल मेंटर्स होना बहुत ज्यादा जरूरी है। और क्योंकि फीमेल मेंटर्स हैं, जैसे मैं इस डोमेन में काम कर रही हूँ, प्रीति बहन भी काफी यंग महिलाओं को गाइड करती हैं, हेल्प करती हैं, तो अगर आप किसी फीमेल मेंटर के साथ एसोसिएट होते हैं तो आपको बहुत सारा सिर्फ बिजनेस रिलेटेड सपोर्ट नहीं मिलता है, आपको बहुत सारी इंफॉर्मेशन मिलती है, आपको एक साइकोलॉजिकल सपोर्ट मिलता है, आपको एक मॉरल सपोर्ट मिलता है, आपको एक मोटिवेशन मिलता है कि महिलाएं क्या क्या कर रही है तो मुझे भी ये करना चाहिए, राइट? तो इसीलिए उस इकोसिस्टम में रह के मेंटरिंग सपोर्ट अवेल करना बहुत ही ज्यादा जरूरी है, राइट? और जब हम महिलाओं की बात करते हैं, आप देखो अगर मैं आपसे ऐसे ही पूछूं कि आप लोग क्या अचीव करना चाहते हो लाइफ में, आई एम श्योर आप लोग सब मिडिल एजेड एंड अबाउट हैं यहाँ पे, तो घर है, हस्बैंड अच्छा कमा रहा है, बच्चे पढ़े लिखे हैं, वेल सेटल्ड है, काफी सारे एम्प्टीनेस सिंड्रोम में होंगे कि बच्चे बाहर चले गए, मैंने अपनी जॉब छोड़ दी, करियर छोड़ दिया, बच्चे नहीं है, मैं अकेले क्या करूं? तो क्या आप मुझे बता सकते हैं रैंडमली अभी आप लाइफ की जिस स्टेज पे हैं आप क्या अचीव करना चाहते हैं? कुछ भी। कोई बोलेगा कि मेरे को बस शांति चाहिए, तो ठीक है, और क्या अचीव करना चाहते हो आप? मुझे कुछ आंसर्स दो। हैप्पी एंड हेल्दी रहना है, हैप्पी रहना है, हेल्दी रहना है, वंडरफुल। और मुझे मेरे पर्पस को सॉल्व करके अलाइनमेंट में रहना है। आपको अपने पर्पस को एड्रेस करना है, अलाइनमेंट अपनी थॉट्स का रखना है, वेरी गुड, यस। मतलब नेम एंड फेम, वेरी गुड, इन माय बिजनेस, राइट? बिकॉज हो सकता है काफी महिलाएं ऐसी है कि मैंने अपनी सारी जिंदगी अपने हस्बैंड, इन-लॉज, बच्चों के पीछे पूरा डेडिकेटेडली काम किया, पर मुझे अपनी आइडेंटिटी क्रिएट करने का टाइम ही नहीं मिला। तो मुझे नेम, और मैं सही बता रही हूँ आपको, किसी भी स्टेज में नेम, फेम एंड मनी गोल होना कभी भी गलत बात नहीं होती है, राइट? तो यू वांट योर आइडेंटिटी। क्यों हम चाहते हैं कि हमेशा हमारी पहचान हमारे हस्बैंड से हो या हमारे फादर से हो? ठीक है, वो जरूरी है, वो होता भी है, मैं ये नहीं कह रही हूँ कि उनका नाम अपने नाम से हटा दो, नहीं, लेकिन क्या हम कुछ ऐसा कर सकते हैं कि एक छोटा सा ग्रुप को जो मुझे मेरी वजह से जाने, मेरे नाम की वजह से जाने, मेरे काम की वजह से जाने, वेरी गुड, एक्सीलेंट। और कुछ, और आप क्या अचीव करना चाहते हो? सेल्फ रिस्पेक्ट, एब्सोल्युटली करेक्ट। आपको पता है गूगल ने एक सर्वे किया था, गूगल कंपनी के बारे में सबको पता है, राइट? गूगल ने एक सर्वे किया था महिलाओं का, जिसमें उन्होंने महिलाओं से पूछा कि आप क्या चाहते हो। You will be surprised to know 70% महिलाओं ने आंसर दिया था कि हमें रिस्पेक्ट चाहिए। और ये सारी महिलाएं ऐसी नहीं थी कि जो गांव की थी, ये सारी महिलाएं पढ़ी लिखी, छोटे बड़े हर तरह के शहरों में से आई थी, लेकिन सबका 70% इज सच अ बिग नंबर। और इतनी महिलाओं ने बोला कि हमें रिस्पेक्ट चाहिए, राइट? क्योंकि महिलाओं को घर में हमेशा सेकंड सिटीजन गिना जाता है ना? अभी आगे ध्रुव और कश्यप भाई बात करेंगे। मैंने एक स्टडी की थी, 10,000 विमेन एंटरप्रेन्योर्स का स्टडी किया था अक्रॉस द कंट्री। और जब वो महिलाओं से मैंने बात की, ये सारी पढ़ी लिखी महिलाएं थी जो साइंस एंड टेक्नोलॉजी फील्ड में बहुत अच्छा बिजनेस कर रही है। तो साइंस टेक्नोलॉजी वाली है, मतलब पढ़ी लिखी होंगी।
जब इन लोगों से पूछा कि भैया गवर्नमेंट स्कीम के बारे में क्या राय है आपकी, 10,000 में से सिर्फ 1.2% को पता था कि गवर्नमेंट स्कीम्स महिलाओं के लिए ये है। मतलब 98% महिलाओं को पता नहीं है, राइट? फिर उनसे पूछा आपने कभी बैंक से लोन लिया या कोशिश की? कितनी महिलाओं ने बोला कि मैं बैंक में जाती हूँ तो मुझे बोलते हैं अपने हस्बैंड को लेके आओ। अरे बिजनेस मेरा है, बिजनेस मुझे करना है, हस्बैंड को क्या करना है इसमें? नहीं। क्यों? क्योंकि bankers and financial institutions, they don't trust the repayment capacity of women. They doubt कि women loan ले रही है ना, गया पैसा गया, right? So the point is, हमारा जो पूरा social system है, अभी आप देखो ज्यादातर जो लाइनेज में हायर बनते हैं, लीगल हायर, वो कौन होते हैं? लड़के ही होते हैं ना। जैसे पापा के बाद नेक्स्ट कौन? तो लड़का। अभी तो ये रूल्स चेंज हो गए, लॉस चेंज हो गए, लड़कियों को भी प्रॉपर्टी में हिस्सा मिल रहा है, उनका नाम लोग विल में भी रखते हैं, बट इन जनरल तो जो महिलाओं के नाम पे प्रॉपर्टी नहीं है, और या तो प्रॉपर्टी है तो सिर्फ ऑन पेपर, तो जब आप लोन लेने जाते हो आप मॉर्गेज के लिए क्या रखोगे? राइट? यू डोंट हैव एनीथिंग इन योर नेम। If it is there, you are not aware about it. आप में से कितने लोगों को अपना सिविल स्कोर पता है? आपको ये नहीं पता होगा कि सिविल होता क्या है ना? तो it talks about your credit worthiness. तो आप बोलोगे नहीं, पैन कार्ड तो मेरा है, पर वो जैसे प्रीति मैम ने बताया, बैंक अकाउंट है पर हस्बैंड चला रहा है, पैन कार्ड है पर हस्बैंड यूज कर रहा है, मेरे को कुछ नहीं पता। और ये सिर्फ हमारे जैसी महिलाओं की बात नहीं है, मैंने पढ़ी लिखी महिलाएं देखी है जो बैंक्स में काम करती है, आईटी कंपनीज में काम करती है, महीने का 1-2 लाख कमा रही है, पर फाइनेंस उनका सिर्फ मैन देखते हैं घर में, राइट? तो जब आपको कुछ पता ही नहीं है, आपको किससे मतलब है? बस मेरे को शॉपिंग के लिए महीने के इतने पैसे चाहिए, घूमने जाना है तो इतने पैसे मिल जाए, एंड घर की कोई भी रिक्वायरमेंट है तो उसका मेरा जो महीने का बजट है वो हस्बैंड को दिखा दिया, उसने थोड़ा कम ज्यादा करके अप्रूव कर दिया, दैट्स इट, है ना? ज्यादातर ऐसा ही होता है। सो द पॉइंट इज, अगर आप मेंटर की बात करेंगे तो एक मेंटर आपको गाइड कर सकता है, राइट? और मैं आपको वापस बोलना चाहूंगी कि जरूरी नहीं है कि आपको मेंटर से आप सिर्फ बिजनेस रिलेटेड बात करोगे, मेंटर से आप हर अपनी वो प्रॉब्लम का डिस्कशन कर सकते हो जिसमें आपको लगता है कि मैं बहुत कंफ्यूज हूँ और मेरे पास कोई जवाब नहीं है इसका, राइट? तो जैसे जैसे आज हमारा डिस्कशन बढ़ेगा हम थोड़ी और बात करेंगे, बट मैं चाहती हूँ कि अब आप इतनी 5-10 मिनट की बात के बाद एक खुले दिमाग से सोचें और जो भी डिस्कशन आज होने वाला है उसको समझें और देखें कि क्या इसमें से कुछ मैं अपनी लाइफ में फॉलो कर सकती हूँ, राइट? थैंक यू। Thank you so much. That was so inspiring. I'm sure काफी एनर्जी आ गई है हॉल में और लोगों को अब लग रहा है कि हाँ भाई नहीं कर रहे हैं कुछ, तो काफी सोच थॉट मतलब काफी चीजें उन्होंने बताई जो हम रिलेट भी कर पाए कि वाकई में इतना कुछ करते हैं फिर भी कहाँ पर हम थोड़ा सा पीछे हैं या कहाँ पर लैक ऑफ कॉन्फिडेंस शो कर रहे हैं, वो चीजें भी हमें ध्यान में आई। तो आगे जब हम जैसे बात करेंगे मैं कि अभी लीगलिटीज की भी बात की कविता जी ने, तो आई थिंक आई वुड एड्रेस टू कश्यप भाई कि भाई बिजनेस जब भी शुरू करना होता है, कुछ भी करना होता है, कई बार क्या होता है लेडीज 2 फ्रेंड्स बहुत अच्छा जमता है, दोनों हेल्प भी एक दूसरे को करते हैं, बिजनेस शुरू कर दिया, बिजनेस अच्छा चलने लगा, नाम हो गया, मार्केट में लोग जानने लगे कि भाई ये दोनों का पैर है, या डूइंग गुड। तो थोड़े टाइम बाद एक को लगता है मेहनत तो सारी मेरी है, प्रॉफिट तो ऐसे ही ले जा रही है, फिर उसमें से डिस्टर्बेंस शुरू होती है। तो जो एक ब्रांड वैल्यू, एक जो आपने क्रिएट किया था, वो सारी चीजें गिर के नीचे आ जाती है और बाद में आपको इंडिविजुअल स्ट्रगल करना पड़ता है जहां पर आपने ऑलरेडी एक एनिमी को पाल के रखा हुआ है जो आपकी टांग खींच रहा है। सो मेक श्योर कि आप जो भी कुछ कर रहे हैं उसमें आप थरो कैसे हो सकते हैं, डॉक्यूमेंटेशन वगैरह जो करना होता है, कोई भी बिजनेस शुरू करते तो उसके लिए लेडीज को क्या क्या चीजें ध्यान रखनी चाहिए, उसका एक बेसिक गाइडलाइन कश्यप भाई आप दे सके। So there are typically 4 major type of organization. जैसे कि अगर आपको बिजनेस स्टार्ट करना है तो इधर यू कैन गो विद द सोल प्रोप्राइटरशिप, कि आपको अकेले बिजनेस स्टार्ट करना है तो यू विल गो विद सोल प्रोप्राइटरशिप। If there are 2 people
who are coming together to do a business. ठीक है, तो जैसे कि आपने दो फ्रेंड्स ने डिसाइड किया यू वांटेड टू डू बिजनेस, तो वहाँ पे अगर हम व्हाट आई एडवाइस टू माय क्लाइंट इज कि अगर दो जन अगर हम लोग साथ में बिजनेस कर रहे हैं तो इनिशियली यू विल फील लाइक कि देयर इज नो नीड ऑफ क्लैरिफिकेशन कि हम दोस्त ही है, इतने साल से एक दूसरे को जानते हैं, राइट, तो वी विल डू इट टुगेदर. बट एक टाइम आता है जहाँ पे मनी, योर ब्रांड नेम, योर एफर्ट्स रियली मैटर. तो जब मैं ऐसा सोचता हूँ कि जब स्ट्रक्चर आप डिसाइड करते हो बिजनेस का बाय बिल्डिंग लाइक बाय डिसाइडिंग द टीम कि आप कौन सी कैसे टीम से आप बिल्ड करना चाहते हो बिजनेस, बट थिंक अबाउट लॉन्ग टर्म कि अगर ये बिजनेस मेरा 2 साल के बाद कैसा होगा, उसको ध्यान में रख के आप आज का स्ट्रक्चर डिसाइड कीजिए कि आपको लगता है कि नहीं आई विल बी एबल टू मैनेज बिजनेस अलोन, देन आई विल बी डूइंग इट इन अ सोल प्रोप्राइटरशिप, आई विल बी डूइंग इट बिजनेस ऑन माय फुटस्टेप. अगर मुझे पार्टनर की जरूरत है कि अगर हम लोग दो जन कोई अलग एक्सपर्टीज लेके आते हैं, ठीक है, देन व्हाट यू विल डू इज यू फॉर्म अ फॉर्मल ऑर्गेनाइजेशन. So there are two options. Either if you want to go with a partnership with a minimal compliance, right? So either you form a normal partnership firm, and there is one concept called LLP, Limited Liability Partnership. So limited liability partnership is registered with MC. So उसका एक separate recognition है. If you go and if anyone, if your customer want to search the name of your company, they can all their documents are there on the public forum. आपको सिर्फ वहाँ पे जाके एमसी की वेबसाइट पे जाके कंपनी का नाम सर्च करना है विद मिनिमल फीस ऑफ लाइक 50-100. यू कैन सी कि आपके कस्टमर्स क्या कर रहे हैं. लेट्स से आप आज बिजनेस स्टार्ट कर रहे हो, आपको अपने कॉम्पिटिटर को जानना है और आपको पता चला कि योर कॉम्पिटिटर इज इन अ फॉर्म ऑफ एलएलपी, जो बिजनेस है वो एलएलपी के फॉर्म में है या फिर प्राइवेट लिमिटेड कंपनी के फॉर्म में है, तो आप उनका नाम सर्च कर सकते हो एमसीए की वेबसाइट पे. यू कैन गो एंड डाउनलोड देयर डॉक्यूमेंट्स या उनका बिजनेस क्या है, उनके मार्जिन्स क्या है, आप वो सब चीजें भी जान सकते हो. सो दैट यू विल बी दैट विल हेल्प इन डिफरेंट वेज. यू विल बी एबल टू सेट योर प्राइसिंग आल्सो, राइट, कि आपको ऐसा लगता है कि नो दे आर डूइंग दिस बिजनेस एट दिस मार्जिन्स, तो आप उसको वो सब चीजें भी देख सकते हो. अब partnership or LLP में difference major is this is generally when more than one people come together to do a business. तो उस केस में अगर आप लोग पार्टनरशिप करते हैं, I personally don't prefer to have a partner, right? The reason why is पार्टनरशिप में दो पार्टनर्स आते हैं, बिजनेस स्टार्ट करते हैं, लेकिन इन दोनों पार्टनर्स की लायबिलिटी अनलिमिटेड रहती है. कल को जाके if your business is not doing well, so your personal assets is on risk. फर्स्ट केस. सेकेंड केस क्या होता है कि पार्टनरशिप फॉर्म, नॉर्मल पार्टनरशिप फॉर्म है, उसमें अगर दो पार्टनर 50-50% पे आ रहे हैं, ठीक है, तो कल को जाके एक पार्टनर ने गलती की है जिससे बिजनेस में लॉस हुआ, तो वो दूसरे पार्टनर को भी पे ऑफ करना पड़ेगा इफ फर्स्ट पार्टनर इज नॉट एबल टू पे दैट. तो कल को जाके एक फर्स्ट पार्टनर है, उसने गलती की, उसकी वजह से लॉस हुआ, तो ऐसा नहीं है कि जो लॉस है उसमें उसका ही शेयर भरने का. अगर दूसरा पार्टनर नहीं भर रहा है तो उसका भी मुझे भरना पड़ेगा, राइट. तो पार्टनरशिप में जब कभी बोलता हूँ ऑन लाइटर नोट, आई टेल टू माय क्लाइंट्स कि अगर पार्टनर इज लाइक योर सेकंड वाइफ, राइट. सो इफ यू रियली ट्रस्ट your partner as good as your wife, then you should go with a partnership. Otherwise, if you wanted to do it in a professional manner में आपको करना है, तो आप ऐसा कर सकते हो, LLP बना सकते हो, दो जन आप आओगे, it is a separate entity. No doubt, LLP has a higher tax, right? So as compared to your personal tax rates, LLP में from rupee 1, that it goes like 30% tax rates रहते हैं. लेकिन LLP का सबसे बड़ी चीज ये है कि दो पार्टनर जो भी चीज वर्बली डिस्कस नहीं कर सकते, they can discuss it in detail when they incorporate LLP. दो जन आएंगे, सब डिस्कस करेंगे क्या टर्म्स रखनी है. जैसे कि आपने बोला, इन्होंने बोला कि कुछ टाइम के बाद ऐसा लगता है कि एफर्ट्स एक ही दे रहा है, सेकेंड इज टेकिंग अवे द प्रॉफिट. यू कैन मॉडिफाई योर डीड अकॉर्डिंग. आप उसको मॉडिफाई भी कर सकते हो डीड को,
कि आपको लग रहा है कि नहीं वन पार्टनर इज नॉट एबल टू कंट्रीब्यूट, ठीक है, इट कुड नॉट बी द ओनली इन अ फिशी रीजन। कुछ ऐसा भी हो सकता है कि कोई एक पार्टनर को कोई सोशल रिस्पॉन्सिबिलिटी या फैमिली रिस्पॉन्सिबिलिटी आ रही है एंड बट शी स्टिल वांट टू कंटिन्यू द बिजनेस, तो आप उसमें टर्म्स मॉडिफाई कर सकते हो। यू कैन चेंज योर रेशियोज, यू कैन टेक आउट कैपिटल, यू कैन इंफ्यूज मोर कैपिटल, राइट? सो LL, so the why I say LLP is because LLP first case you have a limited risk on personal assets. Whatever is there in the LLP, that is the only thing that is on risk. Your personal assets is not in risk. And second thing is you are discussing all your terms which you don't want to discuss verbally, but that has to be there in a written form, so that if any dispute occurs in future, right, then the deed is itself is a document. कि आपको ऐसा पार्टनरशिप डीड देख के पता चल गया कि नहीं ये चीजें जब स्टार्ट हुई LLP बिजनेस स्टार्ट हुआ तब ये डिस्कस हुई, तो आज की डेट में जो लिखा होगा वो बोलेगा, राइट? सो एंड द थर्ड थिंग एंड द थर्ड फॉर्म इज प्राइवेट लिमिटेड कंपनी. So I suggest my client to incorporate a private limited company for two reasons. For the grant, obviously Dhruv will discuss more, but when you go with the incubation, they want some legal entity. ऐसा नहीं है कि आप sole proprietorship business start कर दिया तो आपको grant मिल सकता है. Grant के लिए there has to be an LLP either, or you can say a private limited company. They will ask for because they as an incubation center, उनको पैसा देना है किसी लीगल एंटिटी, किसी के पर्सनल अकाउंट में वो पैसा नहीं दे सकते, राइट? सो प्राइवेट लिमिटेड कंपनीज में कभी बोलता हूँ जब आपको फंड रेजिंग करनी है इन अ नियर फ्यूचर, यू आर प्लानिंग कि आपको लग रहा है कि एक साल के अंदर आपको फंड रेजिंग करनी है, तो इट इज ओनली फॉर्म ऑफ ऑर्गेनाइजेशन जो आपको फ्लेक्सिबिलिटी देता है. प्राइवेट लिमिटेड कंपनी है जो आपको फंड रेजिंग के लिए फ्लेक्सिबिलिटी देता है. LLP में इट्स अनयूजुअल, यू कैन नॉट डू इट इन अ मोर फ्लेक्सिबल मैनर एंड इन द सिमिलर वे इफ इट इज अ partnership, again you don't have any flexibility, and really partnership is not a legal entity at all. There is no legal existence. मतलब आज कल को जाके आपको किसी को मैंने ये देखा है कि बड़े, तो I'll share one of my summary of one of my clients. They are doing business of dairy and sweet products, and they have a turnover of around 150-200 crore, right? So now जिसने बिजनेस स्टार्ट किया है वो आज उसमें से कुछ नहीं उठा रहा है, जस्ट ओनली बिकॉज ऑफ पार्टनरशिप फॉर्म. स्ट्रक्चर ऐसा है, इसीलिए उसने पूरा का पूरा बिजनेस आज उसके हाथ से जा रहा है, ओनली बिकॉज इट्स अ पार्टनरशिप. आज वो LLP भी होती है, प्राइवेट लिमिटेड होती, तो वो डिस्प्यूट सॉल्व हो सकता है, लेकिन LLP क्या है वो एक बार बताइए ना प्लीज. Yes, so LLP full form is Limited Liability Partnership Firm. So it is as good as partnership firm, but here the liability is limited. So जैसे कि मैंने अपने क्लाइंट का बोला कि 150-200 करोड़ का टर्नओवर है, लेकिन बिजनेस में कहीं डेट ज्यादा है, એટલે આઈ થિંક બ્લાઇન્ડ ચેક નહીં આપવાનો, રિટર્ન ચેક આપવાનો. કરેક્ટ. એ બી એટલો સિમ્પલ વસ્તુમાં સમજાવી શકાય. તો એવું થયું કે તમે આંખ બંધ કરીને આંધળો વિશ્વાસ કરો એ પાર્ટનરશિપ, અને વિચારી પ્લાન કરીને બિઝનેસ માઇન્ડથી પ્રોફેશનલી અપ્રોચ કરો એ LLP. ને એવું બી નથી કે ટ્રસ્ટ ઇશ્યુઝ છે એટલે LLP ઓપન કર્યું, રાઈટ? ફ્યુચર ઇઝ અનસર્ટન, યુ ડોન્ટ નો વોટ વિલ હેપન ઇન ફ્યુચર, રાઈટ? You are just securing yourself, but deciding a particular structure. તમે સ્ટ્રક્ચર આજે નક્કી કરો છો કેમ કે ફ્યુચરની અનસર્ટેનિટીઝથી આપણે બચવાનું. આ જ રીઝનથી આપણે LLP બનીએ છીએ. આપણે એવું ચાહતા બી નથી કે કાલ સવારે આપણે એનો બિઝનેસ લોસ કરે કે જેનાથી આપણી એસેટ્સ જાય, બટ કંઈ બી થઈ શકે. અગર અનસર્ટેનિટી છે તો આપણે એ વસ્તુથી લડી શકીએ. અને LLP અને પ્રાઇવેટ લિમિટેડમાં why this concept is beautiful, because if you incorporate in company, private limited company, from day one your compliance will be you will have more compliance in private limited.
એ તમારે ડે 1 થી એક ઓડિટ બી કરવું પડે, સ્ટેચ્યુટરી ઓડિટ કરવા પડે, એન્યુઅલ ફાઇલિંગ્સ કરવા પડે. LLPમાં આ થોડી કમ્પ્લાયન્સ નીડ ઓછી કરી, રાઈટ? સો ધેટ્સ વાય LLP ઇઝ સ્વીટર સ્પોટ. બટ યસ, તમારે ફંડ રેઝિંગ કરવું છે આગળ જઈને, તો આઈ થિંક પ્રાઇવેટ લિમિટેડ વિલ બી ધ બેટર ઓપ્શન. Thank you so much, Kashyap. It was very enlightening. When you say it is private limited, again the liability is unlimited there, right? No. It has a limits to it, as what we have it in LLP. Yes. So LLPમાં બી એવું જ છે કે ઇનિશિયલી યુ આર ડિસાઇડિંગ ધ અમાઉન્ટ ઓફ કેપિટલ યુ વોન્ટ ટુ કોન્ટ્રીબ્યુટ. તો જ્યારે LLP ઓપન થાય છે ત્યારે ઇનિશિયલ એક સીડ કેપિટલ તમે ડિસાઇડ કરો છો, અને લેટ્સ સે you are deciding 2 lakh, right? So LLP, you are putting 2 lakh. Now there is no liability, right? Again, in private limited, again it comes in a form of share capital. તમને શેર્સ ઇશ્યુ થાય છે કંપનીને, અને એ શેર કેપિટલ તમે ડિસાઇડ કરી શકો કે મારે 1 લાખ રાખવી છે, 2 લાખ રાખવી છે, કે વોટ એવર અમાઉન્ટ યુ વોન્ટ ટુ ડિસાઇડ. ઇવન ઇટ કેન બી ઇન્કોર્પોરેટેડ વિથ અ લો અમાઉન્ટ ઓફ 10,000 also. 10,000નું શેર કેપિટલ રાખીને બી પ્રાઇવેટ લિમિટેડ કંપની ઓપન થઈ, રાઈટ? તો દેન તમારી લાયબિલિટી 10,000થી લિમિટેડ. LLP અને પ્રાઇવેટ લિમિટેડનો લોકો દુરુપયોગ બી કરે છે કે આ સવારે કંપની બનાવીને કોઈ એવું કામ કરે કે જ્યાં સામેવાળાને લોસ થાય, અને પછી કંપનીમાં જેટલું છે એટલું જ રિસ્ક ઉપર લે. ના, એવું નથી. એવા કેસીસમાં તમારા પર્સનલ એસેટ, જો તમારું ફ્રોડ્યુલન્ટ રીઝન છે, તો તમારી લાયબિલિટી અનલિમિટેડ થઈ જાય. ટેક એન બેસ્ટ એક્ઝામ્પલ ઓફ વિજય માલ્યા. વિજય માલ્યાએ કંપનીમાં લોસ કરેલો, સ્ટીલ હમણાં જ એના પર્સનલ એસેટ્સ ઓપ્શનમાં સેલ થયા. વાય? બીકોઝ એનું રીઝન ફ્રોડ્યુલન્ટ હતું. ઇફ યોર રીઝન ઇઝ ફ્રોડ્યુલન્ટ, યોર લાયબિલિટી વિલ બીકમ અનલિમિટેડ, ઇરિસ્પેક્ટિવ ઓફ અ ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન. તમે પ્રાઇવેટ લિમિટેડ છે, LLP છે, એનાથી કોઈ મેટર નથી. પણ અધર દેન ફ્રોડ્યુલન્ટ રીઝન, તમે કોઈ બિઝનેસમાં ફોર નોટ સો બીજા કોઈ રીઝનથી લોસ કરેલો છે, then your liability is limited to the extent જેટલું કેપિટલ કંપનીમાં છે. ધારો કે આપણે ફોરેન્સનું ફંડ અંદર કરીએ તો એમાં શું બેનિફિટ થાય? વોટ્સ ધ ટેક્સીસમાં શું બેનિફિટ? ધારો કે ફોરેનનું ફંડ, એમાં હું મારું જે ફોરેનના હોય એમાં હું એની અંદર આપણે બધું એ કરાવું સેન્ડિંગ, તો વોટ્સ ધ બેનિફિટ ફોર અસ? શું એનું આપણે ટેક્સમાં બેનિફિટ મળે કે ત્યાંમાં કશું? ઓકે, તમે ફોરેનનું ફંડ ઇન્ડિયન કંપનીમાં ઇન્કોર્પોરેટ, so there is only one way you can infuse foreign fund in India. અગર બિઝનેસ માટે તમારે કરવું છે તો તમે પ્રાઇવેટ લિમિટેડ ફોર્મ બનાવી શકો ઓર LLP બનાવી શકો. પાર્ટનરશિપ એન્ડ સોલ પ્રોપ્રાઇટરશિપ આર નોટ અલાઉડ, રાઈટ? સો અગર તમે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ફોરેન ફંડ્સ ઇન્ફ્યુઝ કરો છો, there is an additional compliance of FEMA, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ રેગ્યુલેશનનું તમારે કમ્પ્લાયન્સ આવે. એટલે યુ હેવ ટુ ટેક અ પરમિશન ફ્રોમ RBI. ઇટ ઇઝ નોટ અ ધેટ ટીડિયસ પ્રોસેસ, બટ ઇનિશિયલી તમારે ફોર્મ ફાઇલિંગ કરીને RBI અપ્રૂવ કરે, તમારી બેંક અપ્રૂવ કરે, then and only then તમારી કેપિટલ ઇન્ડિયામાં આવી શકે, રાઈટ? ઇન સબસ્ક્રાઇબિંગ શેર્સ ઓફ foreign company. So let's say structure is, if any foreign entity or any foreign individual wants to subscribe shares of Indian company, તો એમાં તમારે FEMA રેગ્યુલેશન એક એડિશનલ કમ્પ્લાયન્સ થઈ જાય છે, અને there is no benefit in tax as such. કંપનીઝ જેમ ઇન્ડિયન કંપનીઝ ઓપરેટ થાય છે એવી જ રીતે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ વાળી બી કંપની ઓપરેટ કરે, રાઈટ? બટ વન થિંગ ઇઝ કે તમે સમજો કે બે ફોરેનર્સ છે, બરાબર, નોન રેસિડેન્ટ છે ફ્રોમ ટેક્સ પર્પઝ. If they want to incorporate a company in India, there should be one minimum Indian resident as a director. Otherwise, all other directors can be non-resident, but एक resident director જોઈએ to handle about the affairs of the company. Thank you so much, Kashyap. I think question answers we would keep on hold currently. એના માટે 15 મિનિટ પાછળથી આપીએ. I would like to address Dhruv bhai here. He is from EDI Incubation Center. અને ઇન્ક્યુબેશન સેન્ટરમાં એટલે એક બેઝિકલી બૂટ કેમ્પ જેવું હોય છે, જ્યાં તમને બધી જ ટ્રેનિંગથી માંડીને ફંડિંગ છે, સ્કીમ્સ છે, બધી જ વસ્તુઓ માટે તમારે ઇવન તમારે કંઈક કરવું છે ને એની સ્કિલ ડેવલપમેન્ટ
કે મારે ભાઈ ફૂડ કેનિંગનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો એના માટે મને શું શું જોઈશે, ક્યાં એક કોર્સ હું કરી શકીશ. બધી તો બધું શીખીને નથી આવ્યા, રાઈટ? કોકને જ અડદિયા સારા બનાવતા આવડે, બધાને ના આવડે, તો એ એની પર્ટિક્યુલર સ્કિલ છે. પણ બિઝનેસ મારે અડદિયાનો કરવો છે, તો મને એ શીખવું તો પડશે ને ક્યાંકથી. તો એ લેવલથી ઇન્ક્યુબેશન સેન્ટરો તમને તૈયાર કરતા હોય છે. એટલે સ્કીમ્સ વિશે, ગવર્મેન્ટની પોલિસીઝ વિશે અને વધારે પણ તમે કંઈક એ સેગમેન્ટમાં એલેબરેટ કરી શકો. તો ફંડ લેવાનું તો બધાને બહુ મન થતું હોય છે, કારણ કે શરૂઆતમાં જ પૈસાની તડમતડી આવી જાય, ઇન્વેસ્ટમેન્ટ બેઝિક કરીએ એટલે પછી બહુ સારું લાગે કે કોઈ 5 લાખ રૂપિયા આપવાનો છે ને આપણે વાપરી શકીશું. પણ એ ફંડ લેવું કેટલું જરૂરી છે અને એના પાછળના ડૂઝ ડોન્ટ્સ, ફાયદા અને સ્કીમો શું શું છે ગવર્મેન્ટ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. અને બહુ સારું લાગે છે કે વુમન એન્ટરપ્રિન્યોર્સ, વુમન બિઝનેસ વાળા, આ બાજુ થોડું નથી દેખાતું સ્ટેજ પર આવી ગયું. ઓકે, સો ઘણું સારું લાગે છે કે વુમન્સ અત્યારે બિઝનેસમાં બહુ આગળ વધી રહ્યા છે. પહેલાં બહુ ઓછું હતું. જેમ પ્રીતિ મેડમે કીધું કે ઇન્ક્યુબેશન સેન્ટર. સો ઇન્ક્યુબેશન સેન્ટર તમને એક સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું, આઈ થિંક બધા મધર તો હશે. સો જ્યારે બેબી બોર્ન થાય ત્યારે એને એક પ્રિકોશનરી સ્ટેપની જરૂર હોય. સેમ કોઈ આઈડિયા માર્કેટમાં લોન્ચ થાય તો માર્કેટમાં ગયા પહેલા જે પ્રિકોશનરી સ્ટેપ્સ હોય કે જે એમને હેન્ડ હોલ્ડિંગની જરૂર હોય એ ઇન્ક્યુબેશન સેન્ટર પ્રોવાઈડ કરે. સો આઈડિયાને મેન્ટરિંગ કરવાનું, મેન્ટરિંગ દરેક ડોમેનમાં હોય. જેમ કે તમારા આઈડિયાને એ જ સેમ થોટ સાથે માર્કેટમાં લઈને જશો. માર્કેટમાં ગયા પછી માર્કેટિંગ કેવી રીતે કરશો, તમારો ફાઇનાન્સ મેનેજમેન્ટ કેવી રીતે થશે, તમારી ફાઇનાન્શિયલ નીડ કેટલી છે, કયા સ્ટેજ પર ફંડ લેવાની જરૂર પડશે. સો દરેકે દરેક સેક્ટરમાં, દરેકે દરેક પોઈન્ટ પર તમને ગાઈડ કરે એક ઇન્ક્યુબેશન સેન્ટર હોય. ઇન્ક્યુબેશન સેન્ટરનું એક લીગલ સ્ટ્રક્ચર હોય કે નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય, કે જે સેક્શન 8 કંપની કે નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય, એ જે કોઈ પણ બિઝનેસ કે જે કોઈ પણ સ્ટાર્ટઅપના આઈડિયા આવે એમને ગાઈડ કરે. સો વન ઇઝ અબાઉટ ઇન્ક્યુબેશન. અને સેકન્ડ, હું આજે થોડું ફંડિંગ પોલિસીઝ, પૈસા ઉપર વાતો કરીશ. મેજર 3 મેં ટાઈપમાં ડિવાઈડ કરેલું છે ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ. વન, કે જે બિઝનેસ કરે છે, એન્ટરપ્રિન્યોર છે, કે જેમની પાસે ઇનોવેશન નથી, જેમનો રેગ્યુલર બિઝનેસ છે, ટ્રેડિંગ બિઝનેસ છે, મેન્યુફેક્ચરિંગ બિઝનેસ છે, સર્વિસ બિઝનેસ છે. એ સેકન્ડ, કે જે પોતાના આઈડિયામાં, બિઝનેસમાં કંઈક ઇનોવેશન લઈને આવ્યા છે. કદાચ આ તમારા માટે થોડું અન્ડરસ્ટેન્ડિંગ નોલેજ માટે પણ છે કે કદાચ તમારી પાસે નથી, તમારામાંથી કોઈ ફેમિલીમાંથી કે તમારા ચાઇલ્ડમાંથી કોઈ આઈડિયા, ઇનોવેટિવ આઈડિયા પર કામ કરે છે, સ્ટાર્ટઅપ પર કામ કરે છે, તો ગવર્મેન્ટની ઘણી બધી પોલિસીસ છે, સ્કીમ છે કે જે તમને સપોર્ટ કરશે. અને થર્ડ, હું થોડી વાત કરીશ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટવાળી, જેમાં પ્રાઇવેટ લિમિટેડમાં કશ્યપભાઈએ કીધું કે તમને ઇન્વેસ્ટમેન્ટ પણ રેઝ કરી શકો. ઓકે, સો 3 પાર્ટમાં આપણે ડિસ્કસ કરીશું. ફર્સ્ટ, થોડું જનરલ ક્વેશ્ચન આન્સર. તમારા બિઝનેસમાં તમને કોઈ ફર્સ્ટ ઇનિશિયલ ફંડની રિક્વાયરમેન્ટ હોય તો કેટલી હોય? કેટલા પૈસાથી તમે ચાલુ કરી શકો? મિનિમમ 10,000. મિનિમમ 10,000. હા. સેકન્ડ, આપણી પાસે લોનના ઘણા બધા ઓપ્શન હોય છે. આપણી પાસે લોનના એક્ટિવિટી ક્લબના 100 વાપરીને આવો છો. યસ, આપણે 1 લાખ કન્સિડર કરી લઈએ. ओके, ये बताता है कि फीमेल्स जो है वो मनी के रिलेटेड बड़ा सोच भी नहीं यस, पाता है. एग्जैक्टली. ग्रुप वर्क चाहिए कभी ओके, બોલ્યા પછી બહુ શરમ આવી. હું તમને અહીંયા એક્ઝેક્ટલી જ્યારે પણ સ્કીમની વાત કરીશ ત્યારે ખ્યાલ આવશે કે ગવર્મેન્ટ કેટલો સપોર્ટ કરે છે. આપણે લાખમાં વાત કરીએ છીએ, ગવર્મેન્ટ તમને 30 લાખ, 40,000, 40 લાખ, 50 લાખ સુધી પણ ફંડ આપે છે. સો ફર્સ્ટ, આપણે જસ્ટ એક એક્ઝામ્પલ લઈ લઈએ કે 1 લાખની જરૂર છે, બેંક આપણને લોન આપે છે, લોન લેવા નથી જતા. કેમ? એક પાર્ટ આવે રિસ્ક, કે ક્યાંક હું રીપે કરી શકીશ, નહીં કરી શકું. સેકન્ડ પાર્ટ આવે બીઈંગ એન ગુજરાતી મેન્ટાલિટી, કે હું ઇન્ટરેસ્ટ રેટ ઉપર કંઈક લોન લઉં છું, એક તો પ્રિન્સિપલ તો આપવાનું, પાછળ મારે બીજા પૈસા પણ, ઇન્ટરેસ્ટ પણ આપવા પડશે. સો ફર્સ્ટ, કેટલાય સ્ટાર્ટઅપ ઇન્ડિયા સાંભળ્યું છે? સ્ટાર્ટઅપ ઇન્ડિયા સાંભળ્યું છે? સેમ વુમન માટે પણ એક એવું છે, સાંભળ્યું છે? નો?
જ્યારે જાન્યુઆરી આવશે ત્યારે ગવર્મેન્ટ થોડું પ્રમોટ કરવાનું સ્ટાર્ટ કરશે સ્ટાર્ટઅપ ઇન્ડિયા બટ જ્યારે હ્યુમન માટે આવે સ્પેસિફિકલી તમારા માટે તો ત્યાં સ્ટેન્ડઅપ ઇન્ડિયા છે એક બે વર્ડ જોડે યુઝ થાય છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયા ઇઝ બેઝિકલી ફોર ધી વુમન સો કોઈ પણ એસસી એસટી કેટેગરીમાંથી છે સો હું જનરલ વાત કરું છું કે મેલ છે કે ફિમેલ છે જો કોઈ એસસી એસટી કેટેગરીમાં છે એ એલિજિબલ થશે સ્ટેન્ડઅપ ઇન્ડિયા પોલિસી માટે અને સેકન્ડ કોઈ પણ વુમન કોઈ પણ કેટેગરીમાંથી વુમન હશે તો એ સ્ટેન્ડઅપ ઇન્ડિયા પોલિસી માટે એલિજિબલ થશે સ્ટેન્ડઅપ ઇન્ડિયા પોલિસીમાં તમને 10 લાખથી લઈને 1 કરોડ રૂપિયા સુધીનું ફંડ એઝ એન લોન મળે છે સ્ટેન્ડઅપ ઇન્ડિયામાં રિક્વાયરમેન્ટ પણ એ છે કે તમારે રીપેમેન્ટ શેડ્યુલ 7 યર્સમાં કરવાનું છે એટલે 7 વર્ષનો તમે ટાઈમ પીરિયડ લઈ શકો છો રીપેમેન્ટ કરવા માટે અને 18 મહિનાનો એટલે 1.5 વર્ષનો મોનિટરિંગ પીરિયડ મળે કે જ્યાં તમને કંઈ રીપે નથી કરવાનું સો ઇનિશિયલી તમારો બિઝનેસ સેટઅપ થઈ જાય 1.5 વર્ષમાં પછી તમારું જ્યારે અર્નિંગ સ્ટાર્ટ થાય ત્યારે રીપેમેન્ટ તમે સ્ટાર્ટ કરી શકો છો સો એક આપણી છે સ્ટેન્ડઅપ ઇન્ડિયા પોલિસી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે એપ્રિલ 2016 લગભગ 5th એપ્રિલ 2016 આ પોલિસી લોન્ચ થઈ હતી સો વન પાર્ટ ઇઝ સ્ટેન્ડઅપ ઇન્ડિયા સેકન્ડ પાર્ટ ઇઝ સ્ટાર્ટઅપ ઇન્ડિયા જનરલ બધા માટે જ છે ત્યાં તમને ટેક્સ બેનિફિટ વધારે મળશે સ્ટાર્ટઅપ ઇન્ડિયા મતલબ સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં તમારો બિઝનેસને જો રજીસ્ટર કરશો તમારી પાસે સ્ટાર્ટઅપનું સર્ટિફિકેટ હશે તમારા કંપની માટે સ્ટાર્ટઅપનું સર્ટિફિકેટ અલગથી મળેલું હશે તમને તો તમે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસીની અંદર ટેક્સ બેનિફિટ લઈ શકો છો કોઈ પણ 3 વર્ષમાં 0 to 10 years તો તમારા કંપનીના ઇનિશિયલ 10 વર્ષમાં કોઈ પણ 3 વર્ષમાં દેટ યુ કેન ચૂઝ તમે ચૂઝ કરી શકો છો ટેક્સ પે નહીં કરવાનો સો એક મેજર બેનિફિટ છે કે ટેક્સ બેનિફિટ લઈ શકો સેકન્ડ ગવર્મેન્ટમાં કંઈ પણ સેલિંગ કરવું હોય તો જેમ પોર્ટલ થ્રુ સેલિંગ કરવું પડે સો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની એક પોલિસી છે જ્યાં તમારે ગવર્મેન્ટમાં કંઈ પણ સેલ કરવું હોય તો અને તમે જે એઝ અ સ્ટાર્ટઅપ સેલ કરતા હશો તો તમને ત્યાં એક એડિશનલ બેનિફિટ મળશે ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ ઓર ફર્સ્ટ લીગલ એડવાન્ટેજ ઓફ સ્ટાર્ટઅપ કેટેગરી જો એક્ઝામ્પલ લઉં છું તમે ક્લોથ સેલ કરવા માટે બીડ કરેલું છે ગવર્મેન્ટમાં જેમ પોર્ટલ ઉપર તમને ત્યાં 4 ટેન્ડર આવ્યા 4માંથી 2 ટેન્ડર લોએસ્ટ કેટેગરીમાં છે કે જેમને 100 રૂપીસ પર ક્લોથ એક્ઝામ્પલ આપું છું 100 રૂપીસ પર ક્લોથનું ટેન્ડર મૂક્યું છે એક રેગ્યુલર કેટેગરી છે એક સ્ટાર્ટઅપ કેટેગરી તેમાં પ્રેફરન્સ વિલ બી ગિવન ટુ ધી સ્ટાર્ટઅપ ઓકે સો એમાં તમને ગવર્મેન્ટ સેલિંગમાં પણ હેલ્પ મળે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસીની અંદર સો બે મેજર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયામાં વુમન સ્પેસિફિક છે સ્કીમ જે 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનું તમે ફંડ લઈ શકો છો એઝ એ લોન અને સેકન્ડરી પાર્ટ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેમાં તમે ટેક્સ બેનિફિટ છે કે જેમ પોર્ટલ બેનિફિટ છે બેનિફિટ મળી જશે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું એક સ્કીમ છે જનરલી જે મેં તમને કીધું કે લોન રીપેમેન્ટ કરતી વખતે ઇન્ટરેસ્ટ પે કરવું પડે એ થોડું વધારે પૂછે આપણને સો 1 લાખ રૂપિયા સુધીની જો તમારે જરૂર હોય તો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઉદ્યોગ ભવન ગાંધીનગરથી ઓપરેટ થાય છે જેની અંદર તમે 1 લાખ રૂપિયા સુધીનું ફંડ લઈ શકો તમારા બિઝનેસ માટે અને બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ એ છે એક તો કોલેટરલ ફ્રી છે લોન લેવા જાઓ ત્યારે તમારે કંઈક કોલેટરલમાં મૂકવું પડે ફર્સ્ટ વન ઇઝ કોલેટરલ ફ્રી છે સેકન્ડ વન ઇઝ ઇન્ટરેસ્ટ ફ્રી છે એટલે કોઈ ઇન્ટરેસ્ટ પે નથી કરવાનું થર્ડ વન ઇઝ તમને 1 લાખ રૂપિયા રીપેમેન્ટ કરવા માટે 5 વર્ષનો ટાઈમ શેડ્યુલ મળે છે સો 5 વર્ષમાં તમે રીપે કરી શકો અને સેકન્ડ બેનિફિટ છે કે જો તમે ટાઈમલી રીપેમેન્ટ કરતા હશો તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત તમને 6% સબસિડી પણ પ્રોવાઈડ કરે છે વિથ ધેટ 1 લાખ રૂપીસ સો એક ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ઘણી સારી સ્કીમ છે કે જેમાં જો તમારે 1 લાખ રૂપિયા સુધીનું બિઝનેસ સેટઅપ કરવા માટે લોન જોઈતી હોય કોલેટરલ ફ્રી ઇન્ટરેસ્ટ ફ્રી 5 વર્ષનો ટાઈમ પીરિયડ રીપેમેન્ટ માટે આપે છે અને 6% સબસિડી પ્રોવાઈડ કરે છે ઓકે આના સિવાય ઘણી બધી સ્કીમ છે જેમ કે CGTMSE ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સ્કીમ છે જેમાં તમે કોઈ પણ બેંક પાસે જઈને અપ ટુ 5 કરોડ રૂપિયા સુધીનું તમારા બિઝનેસ સેટઅપ કરવા માટે લોન લઈ શકો છો જેમાં પણ સેક્ટર સ્પેસિફિક ઘણી હોય છે જેમ કે ફૂડ કોઈ એગ્રીકલ્ચર કે ફૂડ સેક્ટરમાં કામ કરે છે તો 30% ગવર્મેન્ટ સબસિડી પ્રોવાઈડ કરે છે તમને 35% સબસિડી પ્રોવાઈડ કરે છે એન્ડ ઇન્ટરેસ્ટ રેટ ઇઝ લોઅર દેન ધી કોર્પોરેટ રેટ મતલબ આપણે જે બહાર રેગ્યુલર લોન લેવા જઈએ એનાથી ઇન્ટરેસ્ટ રેટ ઓછો હોય છે ડિપેન્ડિંગ અપોન યોર ફંડ રિક્વાયરમેન્ટ અને તમે કેટલા ટાઈમ માટે ફંડને લેવા માંગો છો એના બેઝ ઉપર તમારો ઇન્ટરેસ્ટ ડિફાઇન થાય છે અને લાસ્ટ સ્કીમ બેઝિકલી લોનમાં લાસ્ટ સ્કીમ છે મુદ્રા આપણે ઘણી વાર સાંભળેલું હશે મુદ્રા સ્કીમમાં તમને ફંડ મળે છે એમાં પણ 3 પાર્ટ છે વન ઇઝ મુદ્રા શિશુ
જેમાં તમારે 50,000 રૂપિયા સુધીનું ફંડ જોઈએ, 0 થી 50,000 રૂપિયા સુધીનું, તો લોન બેઝમાં તમને ફંડ મળે છે. સેકન્ડ, તમારે જો 50,000 થી 5 લાખનું જોઈએ તો તમને મુદ્રાનું સેકન્ડ પાર્ટમાં ફંડ મળશે, અને થર્ડ વન ઇઝ 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીમાં. સો ત્રણેય પાર્ટ પાડેલા છે, ત્રણેય પાર્ટનું અલગ અલગ ફંડ રિક્વાયરમેન્ટ છે, અને બેઝિકલી ત્રણેય પાર્ટમાં અલગ અલગ ઇન્ટરેસ્ટ રેટ છે. બટ નિયર અબાઉટ ઇન્ટરેસ્ટ રેટ ઇઝ 10%, સો 10% ની આજુબાજુ મુદ્રા લોનમાં ઇન્ટરેસ્ટ રેટ હોય છે. સો આ આપણી ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સ્કીમ છે કે જેમાં તમને એઝ અ લોન ફંડ મળી શકે. સેકન્ડ પાર્ટ, જો તમે કોઈ ઇનોવેટિવ કામ કરતા હોય, ઇનોવેશન બંનેમાં હોઈ શકે, આઈધર પ્રોડક્ટમાં ઇનોવેશન હોય ઓર બિઝનેસ મોડેલમાં, સર્વિસ મોડેલમાં ઇનોવેશન હોય. સર્વિસ મોડેલમાં કેવી રીતે ઇનોવેશન હોઈ શકે, હું તમને એક એક્ઝામ્પલ આપીશ, જે અત્યારે અમારા ઇન્ક્યુબેશન સેન્ટરમાં વુમન એન્ટરપ્રિન્યોર પણ છે. સો હસબન્ડ વાઇફ બંને સાથે કામ કરી રહ્યા છે, મેટ્રોમની પ્લેટફોર્મ ઉપર કામ કરે છે. સો અત્યારે આપણે મેટ્રોમની પ્લેટફોર્મ ઉપર જઈએ અને રજીસ્ટર કર્યું તો ફર્સ્ટ મારે આઈધર 3 મંથ્સનું કે 6 મંથનું કે 1 યરનું સબસ્ક્રિપ્શન લેવું પડે કોઈની સાથે ચેટ કરવા માટે કે પ્રીમિયમ ફીચર્સ યુઝ કરવા માટે, કોન્ટેક્ટ ડિટેલ્સ લેવા માટે. એ લોકોએ બિઝનેસ મોડેલ ઇનોવેશન કરેલું છે કે જ્યાં વસ્તુ સેમ જ છે, ઓપરેટ સેમ જ થાય છે, બટ જો તમારે કોઈનો કોન્ટેક્ટ ડિટેલ લેવો છે કે કોઈની સાથે ચેટ કરવી છે તો પર યુઝર દે આર ચાર્જિંગ. સો એક પર યુઝર તમારે 20 રૂપિયા પે કરી દેવાના. તો ત્યાં ના થયું તમારે બીજા યુઝર સાથે ચેટ કરવું છે તો પર યુઝર યુ નીડ ટુ પે. સો ધીઝ આર સમ સર્વિસ રિલેટેડ ઇનોવેશન કે બિઝનેસ રિલેટેડ ઇનોવેશન કે જ્યાં વસ્તુ પ્રોડક્ટ સેમ છે, ઇટ કેન બી આઈટી ઓર ઇટ કેન બી પ્રોડક્ટ. તો પ્રોડક્ટ સેમ છે પણ તમે એને માર્કેટમાં સેલ કેવી રીતે કરો છો, તમારું બિઝનેસ ઇનોવેશન થઈ ગયું. જો તમારી પાસે બિઝનેસ ઇનોવેશન છે તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતના 2 ડિપાર્ટમેન્ટ છે જે તમને ગ્રાન્ટમાં સપોર્ટ કરે છે. સો હું અત્યારે જે પણ નેક્સ્ટ 3-4 સ્કીમની વાત કરીશ એ ગ્રાન્ટની વાત કરીશ. અને ગ્રાન્ટ મતલબ એવી વસ્તુ જે તમારે રીપે નહીં કરવાની, મતલબ તમને મળ્યું, આઈધર સક્સેસ ગયા, આઈધર ફેલ ગયા, તમારી પાસેથી કોઈ પૈસા પાછા નહીં માંગે. ઓકે, સો ગ્રાન્ટમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતના 2 પાર્ટ છે. એક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ જે તમને અપ ટુ 10 લાખ રૂપીસ, 10 લાખ રૂપિયા સુધીનો સપોર્ટ કરે છે જો ઇનોવેટિવ આઈડિયા હશે તો. 10 લાખ રૂપિયા સુધીનો સપોર્ટ કરે છે, અને એ સપોર્ટમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા થોડી સ્ટ્રિક્ટ છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની સ્કીમ છે એટલે મોર ઓવર ફોકસ ટુવર્ડ સ્ટુડન્ટ કે લોઅર એજ ક્રાઇટેરિયા માટે છે, જેમની એજ 35 યર્સથી ઓછી હોય. જો ટીમમાં કદાચ તમારી સાથે બીજું કોઈ પર્સન હોય કે જેની એજ 35 યર્સથી ઓછી છે તો એમના નામ પર એપ્લિકેશન કરી શકો છો, તમારું નામ ટીમ મેમ્બરમાં એડ કરી શકાય. મેલ ફિમેલ બંને. સો હું સ્ટાર્ટઅપની જે પણ અત્યારે જે સ્કીમની વાત કરું છું એમાં જો ફિમેલ વાળું હશે તો સ્પેસિફિકલી ફિમેલનું તમને ઇન્ટ્રોડ્યુસ કરી દઈશ. ઓકે, સો આ એક સ્કીમ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની, જેમાં 10 લાખ રૂપિયાનું તમે ગ્રાન્ટમાં પણ લઈ શકો. 35 યર્સથી એજ ઓછી હોવી જોઈએ અને તમારી પાસે આઈડિયા હોવો જોઈએ. કંપની પણ નહીં હોય તો ચાલશે, કંપની પણ રિક્વાયરમેન્ટ નથી. સો એક આજે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની પોલિસી જેમાં 10 લાખ રૂપિયાનું તમારું કંઈક પ્રોડક્ટ બનાવવા માટે એને ઘણીવાર સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે. આપણે ફૂડ રિલેટેડ સર્ટિફિકેટ હોય, ISO સર્ટિફિકેટ છે, તો સર્ટિફિકેશન કરવા માટે અને થોડું માર્કેટિંગ કરવા માટેનું એ તમને ફંડ મળે છે. સેકન્ડ, ઉદ્યોગ ભવનની સ્કીમ મેનેજ થાય છે, ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ સ્કીમ, સ્ટાર્ટઅપ ગુજરાત. તો જેમ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો, એવી રીતે ગુજરાતનો સ્ટાર્ટઅપ ગુજરાત ડિપાર્ટમેન્ટ છે, જેમાં તમને 30 લાખ રૂપિયા સુધીનું ફંડ મળે. કંપની રિક્વાયરમેન્ટ છે, સો અમાઉન્ટ વધારે છે એટલે ઓબ્વિયસલી કંપની તો માંગશે, બટ કંપની ગુજરાતમાં હોવી જોઈએ અને તમારા 2 બિઝનેસના હોવા જોઈએ. ઓર 2 બિઝનેસ હોય તો તમારો રજિસ્ટર્ડ 2 બિઝનેસના હોવા જોઈએ. સો MCA પોર્ટલ ઉપર એક જ બિઝનેસમાં તમે ઓનર હોવા જોઈએ. જો સેકન્ડ બિઝનેસમાં હોવ તો 10% થી ઓછા સ્ટેક કરવા જોઈએ. ઓકે, સો 2 રિક્વાયરમેન્ટ, કંપની ગુજરાતમાં રજિસ્ટર્ડ હોવી જોઈએ અને એક જ કંપનીના ઓનર હોવા જોઈએ તમે, તો આમાં એલિજિબલ થઈ જાવ. ઉદ્યોગ ભવનની સ્કીમ મેનેજ થાય છે. હું તમને લાસ્ટમાં ક્યાંથી એ બધી સ્કીમનો એક્સેસ મળશે એ પણ સમજાવી દઈશ. સો સ્કીમની વેબસાઇટ પર જઈને જ્યારે તમે એપ્લાય કરશો, જો તમારું એપ્રુવ થયું તો પ્રોડક્ટ બનાવવા માટે, એને પ્રમોટ કરવા માટે, સો માર્કેટિંગ થઈ ગયું, તમારા સર્ટિફિકેશન્સ થઈ ગયું કે કંઈ પણ. તો તમે જેમ અહીંયા અત્યારે ફિઝિકલી સ્ટોલ લઈને માર્કેટિંગ કરી રહ્યા છો કે તમે કદાચ સોશિયલ મીડિયા પર પ્રમોટ કરો, પેઇડ પ્રમોશન કરો તો ડિજિટલ માર્કેટિંગ થઈ ગયું. સો આ બધા માટે તમને 30 લાખ રૂપિયાનું ગવર્મેન્ટ ઓફ ગુજરાત ફંડ પ્રોવાઈડ કરે છે. અને અહીંયા આવે છે વુમન માટે એક પાર્ટ છે સસ્ટેનેબિલિટી એલાઉન્સ. ઘણીવાર આપણને બિઝનેસ ચાલુ કરવામાં એવું થાય કે હું કદાચ જોબ કરીશ તો વધારે પૈસા મળશે કમ્પેર ટુ બિઝનેસ કરીશ. સો જો આ સ્કીમમાં તમે એપ્રુવ થયા તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત તમને સસ્ટેનન્સ એલાઉન્સ આપે છે, મતલબ તમારી ઓન પોકેટ મની, તમારો ઓન ખર્ચો જેનો કોઈ હિસાબ આપવાનો નથી તમારે.
જેમાં દર મહિને 20,000 રૂપિયા તમને એક વર્ષ સુધી દર મહિને 20,000 રૂપિયા તમને તમારા એક્સપેન્સીસ માટે મળે. જો વુમન ઇનોવેટર હશે તો 25,000 પર મંથ મળશે. સો જો રેગ્યુલર ઇનોવેટર હશે તો 20,000 અમને આપશે, અને વુમન ઇનોવેટર હશે તો 25,000 પર મંથ તમને આપશે તમારા ઓન એક્સપેન્સીસ, ઓન ખર્ચા માટે. ઓકે. અને નેક્સ્ટ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ઘણી બધી સ્કીમ છે. ફર્સ્ટ વન ઇઝ સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ. સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમની અંદર 50 લાખ રૂપિયા સુધીનું લોન કે ઇક્વિટી, તમે કદાચ શાર્ક ટેન્ક અત્યારે સાંભળ્યું હશે કે જેમાં બધા શેર્સના અગેન્સ્ટમાં ઇક્વિટી સ્ટેક રાખે છે, આપી શકે છે. સો આઈધર લોન આઈધર ઇક્વિટીમાં તમે ફંડ લઈ શકો છો, જેમાં 50 લાખ રૂપિયા સુધીની લિમિટ છે. આમાં એક ક્રાઇટેરિયા થોડો જ બ્રેક છે. વન, કંપની રજિસ્ટ્રેશન તો માંગશે, પણ સેકન્ડ તમારી પાસે સ્ટાર્ટઅપનું સર્ટિફિકેટ હોવું જોઈએ. તો જો તમારી પાસે સ્ટાર્ટઅપનું સર્ટિફિકેટ હોય અને તમારી પાસે કંપની 2 વર્ષથી જૂની ના હોય, તો 0 to 2 યર્સમાં કંપની હોય, તો તમે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોર્ટલ પર જઈને ફંડ માટે એપ્લાય કરી શકો. લોન ઇક્વિટી ફંડમાં એપ્લાય કરી શકો, જેની મેક્સિમમ લિમિટ છે 50 લાખ રૂપિયા. અને આ એક સ્કીમનો પાછો બીજો એક એડવાન્ટેજ છે કે આ કોઈ ગુજરાત માટે સ્પેસિફિક નથી. તમને કદાચ ગુજરાતમાંથી ના મળે કે ના એપ્રુવ થયા તો તમે ઓલ ઓવર ઇન્ડિયામાં ક્યાંય પણ એપ્લાય કરીને ક્યાંયથી પણ ફંડ લઈ શકો. ઓકે. અને સેકન્ડ પાર્ટ છે એમએસએમઈ. એમએસએમઈની એક ઇનોવેટિવ સ્કીમ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની. એમએસએમઈ ઇનોવેટિવ સ્કીમ છે, જેની અંદર ઘણા વુમન સ્પેસિફિક કોલ લોન્ચ થતા છે. જેમ કે 2023માં એમણે હેકાથોન 3.0 લોન્ચ કરેલું હતું, જે સ્પેસિફિકલી વુમન માટે હતું કે વુમન એમાં એપ્લાય કરી શકે. આઈડિયા હોવો જોઈએ તમારી પાસે, બિઝનેસ શું કરવાના છો એક ક્લિયર પ્લાન હોવો જોઈએ. મતલબ એવું નહીં કે હું કંઈક ફૂડ રિલેટેડ બિઝનેસ કરીશ કે ક્લોથ રિલેટેડ બિઝનેસ કરીશ. શું કરવાના છો, કોણ ટાર્ગેટ માર્કેટ છે, કેવી રીતે ચાલુ કરશો, રો મટીરિયલ ક્યાંથી લાવશો, સેલ કોને કરશો. તો બિઝનેસ તમારો આખો ફાઇનલ તમારા માઇન્ડમાં હોય તો આઈડિયા સ્ટેજ પર એમએસએમઈ હેકાથોન્સમાં એપ્લાય કરી શકો છો. તમે 15 લાખ રૂપિયા સુધીનું તમને ગ્રાન્ટમાં ફંડ મળે. અને એમએસએમઈ બંને લોન્ચ કરતી હોય છે, આઈધર વુમન સ્પેસિફિક, આઈધર થીમ સ્પેસિફિક. થીમ મતલબ તમને સેક્ટર આપી દીધા હોય કે આ તમે આઈધર આ સેક્ટરમાં એપ્લાય કરી શકો, આઈધર વુમન જ એપ્લાય કરી શકે. સો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એમએસએમઈ 15 લાખ રૂપિયા તમને સપોર્ટ કરે છે આઈડિયા ડેવલપમેન્ટ માટે કે તમારા બિઝનેસ ડેવલપમેન્ટ માટે. ઓકે. સો આટલી સ્કીમ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતની, જે તમને આઈધર લોનમાં સપોર્ટ કરશે, આઈધર ગ્રાન્ટમાં સપોર્ટ કરશે. અને થર્ડ વન ઇન્વેસ્ટમેન્ટ. જો આપણું કદાચ બિઝનેસ સારો સક્સેસફુલ આગળ વધ્યો અને વધારે પૈસાની જરૂર છે તો એક વન પાર્ટી શાર્ક ટેન્ક કે જેમાં કોઈ ઇન્વેસ્ટર્સ તમારામાં ઇન્વેસ્ટ કરે. સો ઘણા બધા ગુજરાતમાં, ઇન્ડિયામાં ઘણા બધા એન્જલ ઇન્વેસ્ટર્સ હવે લાસ્ટ 2-3-4 યર્સમાં ઘણા બધા એન્જલ ઇન્વેસ્ટર્સ બહાર આવ્યા છે કે જેમને પોતાનું ફંડ રેઝ કરવું હોય કે ફંડ કોઈ કંપનીમાં ઇન્વેસ્ટ કરવું હોય. સો તમે એન્જલ ઇન્વેસ્ટરનો કોન્ટેક્ટ કરી શકો છો. જસ્ટ ગૂગલ કરશો કે લિંકડિન જો યુઝ કરતા હશો સોશિયલ મીડિયામાં, તો લિંકડિન પ્લેટફોર્મ પર એન્જલ ઇન્વેસ્ટર લખશો તો ઘણા બધા એન્જલ ઇન્વેસ્ટર્સ મળશે. એમનો કોન્ટેક્ટ કરીને તમારા બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે તમે ફંડ લઈ શકો છો. અને બીજું, ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું પોતાનું એક વેન્ચર કેપિટલ ફંડ છે. સો ગવર્મેન્ટ ઓફ ગુજરાતે 1990માં વેન્ચર કેપિટલ ફંડ સ્ટાર્ટ કર્યું છે, જેની અંદર આજથી જો 2021 કે એના પહેલાની વાત કરું ને તો મિનિમમ 7 થી 8 કરોડ રૂપિયા જોઈએ તમારા બિઝનેસ માટે તો તમને ત્યાં ફંડ મળતું હતું. બટ 2021માં GVFL, ગુજરાત વેન્ચર ફંડ લિમિટેડ, GVFL એમનું પ્રારંભ સ્કીમ લોન્ચ કરી છે. પ્રારંભ એટલે શરૂઆત. તો 50 લાખથી લઈને 3-4 કરોડ રૂપિયા સુધી તમે ત્યાંથી વેન્ચર કેપિટલમાં તમારા બિઝનેસ ડેવલપમેન્ટ કરવા માટે ફંડ લઈ શકો છો. સો આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું પોતાનું વેન્ચર ફંડ. ઓકે. લાસ્ટ વન, જો કોઈ SC/ST કેટેગરીમાંથી હોય તો SC કેટેગરીના ઇનોવેટર્સ માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પોતાની એક સ્કીમ લોન્ચ કરી છે, જેમાં દર વર્ષે 10 લાખ રૂપિયા આપશે તમારા બિઝનેસ ડેવલપ કરવા માટે. સ્કીમનું નામ છે અસીમ, ASIIM, અસીમ, કે જેની અંદર તમને દર વર્ષે 10 લાખ રૂપિયા મળે 3 વર્ષ માટે. 3 વર્ષમાં તમે બિઝનેસ સેટઅપ કર્યો, બિઝનેસ જો સારો માર્કેટમાં ચાલ્યો, જો ત્યાંથી તમને રિસ્પોન્સ સારો મળે છે માર્કેટમાંથી, તો તમે એક્સ્ટ્રા એને ગ્રોથ કરવા માટે, ગ્રોથ લેવલ પર લઈ જવા માટે 15 કરોડ રૂપિયા સુધીનું ફંડ અસીમમાંથી લઈ શકો છો. સો બટ ધીસ સ્કીમ ઇઝ સ્પેસિફિકલી ફોર ધી SC કેટેગરી ઓનલી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. મને બી ગ્રાન્ડ લેવાનું મન થઈ ગયું છે. જસ્ટ વન લાસ્ટ થિંગ. એક જો મેં તમને જેટલી પણ સ્કીમની વાત કરી ને, એવી સ્કીમ હોય ને એવી મોકલો કે એ લોકોને ગ્રોથ થઈ છે એટલે બધાને કોઈ જરૂર નથી કામ કરવાની. શ્યોર. સો મેઇન જે માર્કેટિંગ અસિસ્ટન્ટની સ્કીમ છે ફોર ધ ઇન્ટરનેશનલ એન્ડ
એક્ઝિબિશનમાં હેલ્પ કરે છે કે આ બધા જે લેડીઝ આ રૂટીન એક્ઝિબિશન કરે છે પણ જેમ કે વાઇબ્રન્ટ છે બીજા સ્ટેજના એક્ઝિબિશન છે તો એમાં ગવર્મેન્ટની બહુ સારી સ્કીમ છે તો એ આ લોકોને હેલ્પફુલ થઈ શકે. MSME પણ ઘણું સપોર્ટ કરે છે તમને ઇન્ટરનેશનલ એક્ઝિબિશન્સ માટે કે તમે ઇન્ડિયામાં એક્ઝિબિશન કરતા હોય તો તમને ફર્સ્ટ એટેમ્પ પર પૈસા નહીં મળે, મતલબ તમે એક્ઝિબિટ કરીને આવ્યા પછી તમે રીપે કરી લઈ શકો છો. સો એના બેઝ ઉપર તમારા જે એક્સપેન્સીસ છે એના ઉપર તમે ક્લેમ કરી શકો છો તમારા એક્ઝિબિશનનો કોસ્ટ. હું ફર્સ્ટ તમને હું લિંક મોકલી દઈશ. સો ઘણી બધી સ્કીમ્સ અલગ અલગ છે, હું દરેક સ્કીમની લિંક મોકલી દઈશ સો તમને એક્ઝેક્ટલી આઈડિયા આવે. સેકન્ડ, જો તમારે ફર્ધર રિફર કરવું હોય તો અમારી ક્રેડલની વેબસાઇટ, સો મેડમે જેમ કીધું EDII, સો EDIIનું પોતાનું ઇન્ક્યુબેશન સેન્ટર એટલે ક્રેડલ ટેકનોલોજી. હા, ક્રેડલ એટલે ઘોડિયું, મતલબ અમારું પણ સેમ એજ છે કે કોઈ આઈડિયા લઈને આવે તો અમે એને આગળ ગ્રો કરવામાં, બેબીને નર્ચર કરવામાં આઈડિયામાં હેલ્પ કરીએ છીએ. ક્રેડલની વેબસાઇટ ઉપર ફંડિંગ ટેબ છે, મેં પહેલી પેજ ઉપર જ છે, ત્યાં પણ તમને બધી સ્ટાર્ટઅપની સ્કીમ્સ મળી જશે લિંક સાથે. પણ સ્પેસિફિકલી હું તમને તો મેડમને તો મોકલી દઈશ દરેક સ્કીમ વિશે. સો પર્ટિક્યુલરલી તમારી પાસે રેફરન્સ રહે ક્યારે પણ આગળ એપ્લાય કરવું પડશે. અને સપોઝ એકદમ અનનોન લોકો છે કે જે રોજ આ બાબતને જાણે છે ને ગવર્મેન્ટે ગુજરાત જે રીતે તમે ગાંધીનગર જવાનું હોય તો ક્યાં જઈ શકાય, ક્યાં જવાનું? ઘણી બધી સ્કીમ છે જે ઉદ્યોગ ભવનથી મેનેજ થતી હોય છે. સેકન્ડ પાર્ટ છે કે ઘણા એજન્ટ્સ હોય છે કે જે તમને પ્રોસેસમાં હેલ્પ કરે. હું તમને એક રેફરન્સ પણ મોકલી દઈશ. અમારું એક સ્ટાર્ટઅપ છે કે જે તમને દરેક પ્રોસેસમાં, દરેક ડોક્યુમેન્ટ્સમાં હેલ્પ કરે છે વિધાઉટ ચાર્જિંગ એનીથિંગ. મતલબ તમારી પાસે પ્રોસેસ માટે કોઈ ચાર્જ નહીં લે, પ્રોસેસ ફીસ નહીં લે, તમને ગાઈડ કરશે એમની એપ્લિકેશનમાં. દરેક સ્કીમના ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ શું છે, એલિજિબિલિટી શું છે અને ક્યાં જઈને એપ્લાય કરવાનું ફોર્મ સાથે બધું મળી જશે. હું એ પણ એમની સાથે પણ કોન્ટેક્ટ કરાવી આપીશ. કંપનીનો ફોર્મ તમે તો બરાબર છે તો તમને રન કેવી કરવી છે એ કોનો કોન્ટેક્ટ ને કેવી રીતે એને પ્લેટફોર્મ પૂરું પાડવું ને એ જરૂરી છે. એ આપણો વેન્ચર્સની જરૂરત છે. Exactly. તો સપોઝ એક સાથે ઇન્ક્યુબેટી બની ગયા છીએ આપણે તો બીજા સાથે કોર્પોરેટ થાય ઇન્ક્યુબેટી Yes. કે અધરવાઇઝ કેટલા વર્ષ પછી? જો ઇન્ક્યુબેશન પીરિયડ જનરલી 1 થી 2 વર્ષની વચ્ચેનો હોય ડિપેન્ડિંગ ઓન ધી સેક્ટર. સો 1 વર્ષ માટે જે તમને સપોર્ટ મળે. જો તમે સારું પરફોર્મ કરી રહ્યા છો, વધારે સપોર્ટની જરૂર છે તો ઇટ કેન બી એક્સટેન્ડેડ 1 more year. સો કોઈ પણ ઇન્ક્યુબેશન સેન્ટરમાં, હું EDIની વાત નથી કરતો, ગુજરાત કે ઇન્ડિયામાં જનરલ કોઈ પણ ઇન્ક્યુબેશનમાં 1 વર્ષનું ઇન્ક્યુબેશન હોય, ઇટ કેન બી એક્સટેન્ડેડ અપ ટુ 1 more year. તો 2 વર્ષ માટે તમને ઇન્ક્યુબેશન મળે. ગુજરાતનું બહુ જ સારું સિસ્ટમ છે કે જ્યાં એકબીજાને સપોર્ટ કરે છે બધા. કો ઇન્ક્યુબેશન મોડલ, સો એક વર્ડ છે કો ઇન્ક્યુબેશન મોડલ, તમે કરી શકો છો. જો તમે EDIમાં ઇન્ક્યુબેટેડ હોય અને તમારે ગુજરાત યુનિવર્સિટીમાં સપોર્ટ લેવા માટે જવું હોય તો તમે ગુજરાત યુનિવર્સિટી પર પાસે જઈને EDIની સાથે સાથે ત્યાં પણ રજીસ્ટર થઈ શકો છો. તમે એક સાથે મલ્ટિપલ જગ્યાએ તમારું આઈડિયાને ઇન્ક્યુબેટ કરી શકો છો. દરેક ઇન્ક્યુબેશન સેન્ટરની પોતાની એક પ્રોસેસ હોય છે. જનરલી સ્ટાન્ડર્ડ પ્રોસેસ શું હોય છે કે તમને વેબસાઇટ ઉપર જશો તો એપ્લિકેશન ફોર્મ મળશે. સિમ્પલ ગૂગલ ફોર્મ હોય છે. ગૂગલ ફોર્મમાં તમે શું કરી રહ્યા છો એ આઈડિયા સબમિટ કરવાનો. તમે ગુજરાત ઇન્ક્યુબેશન સેન્ટર્સ ઇન્ક્યુબેટર લખશો ઓર એક ઇઝી રેફરન્સ છે સ્ટાર્ટઅપ ગુજરાત સેલ. સ્ટાર્ટઅપ ગુજરાતની પોતાની એક વેબસાઇટ છે. સ્ટાર્ટઅપ ગુજરાતની વેબસાઇટ ઉપર જશો તો રિસોર્સમાં ઇન્ક્યુબેટર્સનું લિસ્ટ છે. ઓલ ઓવર ગુજરાતમાં આઈ થિંક સેક્શન 8 નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનની રીતે 45 ઓર 50 ઇન્ક્યુબેટર્સ છે જે રજિસ્ટર્ડ છે. સો એ તમને આખું જે 40, 45, 50 ઇન્ક્યુબેશન સેન્ટરનું લિસ્ટ મળી જશે વિથ ધી કોન્ટેક્ટ ડિટેલ. સો જોઈ યસ, દરેક ઇન્ક્યુબેશન સેન્ટરની પોતાની થીમ હશે. જેમ કે હું અત્યારે વાત કરું તો ગુજરાત યુનિવર્સિટીનું એક ઇન્ક્યુબેશન સેન્ટર છે GUSEC. GUSECની પોતાની એક અલગ સ્કીમ છે હર સ્ટાર્ટ સ્પેસિફિકલી 2021માં લોન્ચ થઈ હતી વુમન માટે કે જે વુમન ઇનોવેટર્સ છે એમને સપોર્ટ કરે છે. અત્યાર સુધીમાં મને ખ્યાલ છે જ્યાં સુધી 15,000 વુમન ઇનોવેટર્સ સાથે લોકો એન્ગેજ થઈ ચૂક્યા છે અને એમને કોઈક ને કોઈક રીતે આઈધર મેન્ટરિંગ પ્રોવાઈડ કરે, ટ્રેનિંગ પ્રોગ્રામ્સ પ્રોવાઈડ કરે. વીકલી 1 કે 2 ઓનલાઈન ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે જેમાં તમે જોઈન થઈને એમનું ગાઈડન્સ લઈ શકો છો.
સો દરેક ઇન્ક્યુબેશન સેન્ટરની થીમ હશે. જેમ કે હું અત્યારે અમારી ક્રેડલ EDIAની વાત કરું તો ક્રેડલ ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર છે. સો ટેકનોલોજી રિલેટેડ કોઈ પણ આઈડિયાઝ આવે એમને અમે સપોર્ટ કરીએ છીએ. બટ EDIAમાં અપકમિંગ મંથ્સમાં આઈધર 1 or 2 મંથ્સમાં અમારું અટલ ઇન્ક્યુબેશન સેન્ટર ચાલુ થાય છે, જે સ્પેસિફિકલી ફોર ધી વુમન ઓનલી છે. અમારું ત્યાં થીમ છે. સો એક જ ઇન્સ્ટિટ્યૂટમાં 2 ઇન્ક્યુબેશન સેન્ટર હશે જે અમારી પાસે, જેમાં એક ઇન્ક્યુબેશન ટેકનોલોજી રિલેટેડ આઈડિયાઝને સપોર્ટ કરશે ક્રેડલ, અને અમારું જે મોસ્ટલી વિધિન 1 month or 2 monthમાં અમે AIC અટલ ઇન્ક્યુબેશન સેન્ટર EDIA સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જે ઓનલી સ્પેસિફિકલી ફોર ધી વુમન હશે. થેન્ક યુ સો મચ ધ્રુવભાઈ, ઇટ વોઝ વેરી એન્લાઇટનિંગ. એવું લાગ્યું કે બહુ જ મોટા અમાઉન્ટની વાત નહોતી. આપણા માટે અપ્રોચેબલ જેવા અમાઉન્ટ, લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, વિચ ઇઝ અ નોમિનલ રિક્વાયરમેન્ટ. તમારે સારો કોઈ બિઝનેસ શરૂ કરવો હોય તો એટલું ફંડ નોર્મલી જોઈતું જ હોય છે. પણ આમાં કંઈક આઈ એમ શ્યોર કશ્યપભાઈ વોન્ટ્સ ટુ એડ સમથિંગ કે આઈ વુડ રિક્વેસ્ટ હિમ ટુ. સો કીધું કે ગુજરાત યુનિવર્સિટીનું ઇન્ક્યુબેશન સેન્ટર છે, that is called GUSEC. So what I would suggest is do some research on part of incubation center. मतलब GUSEC છે, એક iHub કરીને બી છે, there is also an incubation center. What they do is I mean one few of my clients જેને GUSEC માંથી ગ્રાન્ટ મળેલી છે, so initially you get a seed funding, તો જેમાં સમજો કે 2 લાખથી લઈને 5 લાખ સુધીનું તમને ફંડ મળે છે. એ ફંડનું પ્રપોર્શન એવી રીતે હોય છે કે લેટ્સ સે તમારે કંપની સ્ટાર્ટ કરવી છે અને 25,000નો એક્સપેન્સ છે પ્રાઇવેટ લિમિટેડ કંપની ઓપન કરવા, અને યુ ફીલ લાઈક મારી પાસે આઈડિયા છે, બધું છે, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક ધીસ લીગલ એક્સપેન્સ. તો GUSEC તમારા લીગલ એક્સપેન્સ બેર કરશે, રાઈટ? તો એ 2 લાખથી 4 લાખ તમને પ્રી સીડ ફંડ આપે. પ્રી સીડ મતલબ જસ્ટ ખાલી તમે એક જે ઓન પેપર આઈડિયા છે એને તમે એક પ્રોટોટાઇપ સુધી લઈ જઈ શકો, રાઈટ? તો ઇનિશિયલી તમે લીગલ એક્સપેન્સ છે iHub અને GUSEC પાસે ઇવન દે ગીવ સ્પેસ. તમને ત્યાં લાઈક ઘણાને એવું હોય કે ભાઈ મારે ઓફિસ રેન્ટ પર રાખવી પડે કે મારે કોવર્કિંગ સ્પેસ રાખવી, તો દે ગીવ ધેટ સર્વિસ ઓલ્સો, ધેટ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ, ધેટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધીસ ગ્રાન્ટ અમાઉન્ટ. કે જે 2 લાખ 5 લાખ છે એમાં તમને એક કેબિન કે નાનું ડેસ્ક આપશે, so where you can sit and do meetings and all those things. એટલે iHub છે, GUSEC છે, આ બે એડિશનલ ઓન ટોપ ઓફ ધેટ EDIA as a incubation center. and then જે 10 લાખ વાળી ગ્રાન્ટ છે, રાઈટ? તો એ ઇટ્સ નોટ, સી હું તમને રિયાલિટી મેં જે જોયેલી છે એના બેઝ ઉપર એક્સપિરિયન્સ હોય, ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ગેટ મની ફર્સ્ટ, ઇટ ઇઝ નોટ ઇઝી, રાઈટ? એટલે તમે જ્યારે બી આઈડિયા પીચ કરો યુ શુડ બી વેરી, મતલબ એટલું ઇઝી નથી કે સી દેર આર 2 થિંગ્સ. ઇવન મેં GUSECમાં જેમની સાથે અમે રહીએ છીએ, જેમની સાથે વાત કરીએ છીએ, એમનું એવું કહેવું છે કે વી આર શોર્ટ ઓફ ટાર્ગેટ. મતલબ લેટ્સ સે ઇન અપકમિંગ ઓગસ્ટ ગુજરાત ગવર્મેન્ટે એમને ટાર્ગેટ આપ્યો છે કે તમારે આટલી ગ્રાન્ટ સ્પેન્ડ કરવાની. They are given targets to these incubation centers because they are short of. વાપરવાના છે. Exactly. ક્યાં વાપરવા એ લોકોને. Correct. So when I said that you start giving money, you are getting so much application on day, right? તમને રોજ આટલી એપ્લિકેશન આવે છે તો તમે પૈસા કેમ આપતા નથી? એમને કીધું કે અકાઉન્ટેબિલિટી હોય. ઇટ્સ લાઈક જે ડોક્યુમેન્ટેશનનો જે રોલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવું નથી કે ગુજરાત ગવર્મેન્ટે એમને 1000 કરોડ 5000 કરોડનું જે બી બજેટ આપ્યું છે એ એવી રીતે ના હોય કે વિધાઉટ એની ડોક્યુમેન્ટેશન અમાઉન્ટ અપાય. ગિવન સિસ્ટમ તમારે ડોક્યુમેન્ટેશન મેન્ટેન કરવા પડે. યોર આઈડિયા શુડ બી સોલિડ. એન્ડ થર્ડ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે જે આ 5 લાખ યુઝ કરો છો એનું પરફોર્મન્સ કેવું છે? તમે આ 5 લાખ યુઝ કર્યા એનું તમે શું રિઝલ્ટ બનાવ્યા? અધરવાઇઝ છે ને તમારા પૈસાની ફ્રુગાલિટી નહીં રહે. લાઈક ફ્રુગાલિટી ઇન સેન્સ કે તમે પૈસા મફતના સમજીને વાપરશો, રાઈટ? કે તમને 5 લાખની ગ્રાન્ટ મળી છે, પાછી નથી આપવાની, હિસાબ નથી આપવાનો. તો એવું ન થવું જોઈએ કે તમે જ્યાં યુઝ કેસ સારો ના હોય ત્યાં તમે પૈસા યુઝ કરો. તમને એ ત્યારે તકલીફ નહીં પડે. ચલો તમને 5 લાખની ગ્રાન્ટ મળી ગઈ, તમે કોઈ ખોટી જગ્યાએ તમારાથી યુઝ થઈ ગઈ, રાઈટ? બટ ધેન તમને એ નેક્સ્ટ ગ્રાન્ટ મળવા માટે બહુ પ્રોબ્લેમ થશે.
કેમ કે ત્યારે તમે ઇન્ક્યુબેટેડ હશો, તમારું પરફોર્મન્સ દેખાશે. એટલે વોટ આઈ વુડ સજેસ્ટ ઇઝ કે એવું નથી કે આ પૈસા છે ને લઈ લીધા. જે થોટફુલ હોવા જોઈએ આપણે પૈસા લેવા માટે બી, કે આગળ જઈને આપણા જ ઉપર આપણે એની 2 લાખ ને 5 લાખમાં આપણે અનઅકાઉન્ટેડ એવી રીતે આપણા સ્ટાર્ટઅપની ખોટી ઇમ્પ્રેશન ના પડે, રાઈટ? તો પૈસા લેવા ટાઈમે બી મને ઘણા લોકો પૈસા દે તો બી વિચારવાનું કે ભાઈ આ કેમ દે છે, રાઈટ? સો these are the two things you have to think about. Yes. 5 years complete થઈ ગયા હોય કંપનીને, તો એ સ્ટાર્ટઅપમાં એલિજિબલ થાય. Right. So there are 2 registration. First is DPIIT registration. Right. So તમે એક recognized startup હોય તો initially when you start with the company, તો DPIIT registration હોય છે, એ એક લઈ શકો. ને એક MCA માં as a you can register as a startup company, right? So DPIIT I'm not much aware about it કે એમાં કયા ક્રાઇટેરિયા હોય છે. સ્ટાર્ટઅપ્સમાં ઘણી ટર્નઓવર વાઇઝ તમારા ક્રાઇટેરિયા હોય છે. If you are crossing that threshold, તમારું શેર કેપિટલ threshold થી ક્લોઝ થાય છે, then you will be you won't be recognized as a startup company. And the third thing જે income tax ના benefits ની વાત છે, right? હું ઓલવેઝ મતલબ જ્યારે બી કોઈને સ્ટાર્ટઅપ ઓપન કરવું તો પીપલ વિલ કમ એન્ડ સે કે બધા રજીસ્ટ્રેશન કરી દો સ્ટાર્ટિંગમાં, કંપની બનાવી દો, DPIIT રજીસ્ટ્રેશન કરી દો, ઇન્કમ ટેક્સમાં બેનિફિટ લઈ લો. લેટ્સ સે તમે આજે બિઝનેસ સ્ટાર્ટ કરો છો, રાઈટ? અને તમારું આજે કોઈ રેવન્યુ નથી, આજે કોઈ પ્રોફિટ નથી, તો તમે આજે રજીસ્ટ્રેશન લ્યો છો, રાઈટ? તો ઇઝ ઇટ બેનિફિશિયલ ટુ ટેક ટેક્સ બેનિફિટ ટુડે, or મેબી તમે જ્યારે ગ્રો અને મેચ્યોર થાવ છો ત્યારે બેનિફિટ, રાઈટ? તમે એક ટર્નઓવર ક્રોસ કરશો ત્યારે તમે એક મેજર ટેક્સ બચાવો, રાઈટ? તો ધેટ ઇઝ ઓલ્સો થોટફુલ ડિસિઝન કે તમે ક્યારે રજીસ્ટ્રેશન લેવું જોઈએ, ક્યારે જરૂરી છે. એન્ડ અધર દેન ધેટ જે અમુક રજીસ્ટ્રેશન, જેમ કે આઈ થિંક ધેટ સમ પીપલ આર ડુઇંગ ગુડ બિઝનેસ, રાઈટ? તો આ ઘણી વસ્તુઓ લાઇટલી લેવાતી હોય કે FSSAI રજીસ્ટ્રેશન ના લેતા હોય, રાઈટ? બીજા બી જે ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક લાઇસન્સીસ છે, જેમ કે ડ્રગ લાઇસન્સ છે, if you are doing pharma business, right? So all these things are mandatory. They are a part of founding. So I always tell my clients that yes, compliance is burden, but in today's world, cost of doing non-compliance is more than doing compliance, right? So એક ટાઈમે સમજો FSSAI registration તમે સ્ટાન્ડર્ડ ફોલો નથી કરતા, and then you are doing business, your business will be stuck in mid of something, right? જ્યાં તમને એવું લાગશે કે મેં થોડા બચાવવા માટે આજે હું મોટી પેનલ્ટીઝ પે કરું, રાઈટ? I would like to add on this startup definition. So જે તમે 5 વર્ષની વાત કરી, સ્ટાર્ટઅપ ડેફિનેશનમાં જો ફોલ થવું હોય તો 3 મેજર ક્રાઇટેરિયા છે. ફર્સ્ટ, તમારી કંપની રજિસ્ટર્ડ હોવી જોઈએ ઇન્ડિયામાં. ઇટ કેન બી પ્રાઇવેટ લિમિટેડ, LLP ઓર રજિસ્ટર્ડ પાર્ટનરશિપ. સો નોટ અ પાર્ટનરશિપ પણ રજિસ્ટર્ડ પાર્ટનરશિપ, જેમાં તમને ROF નંબર મળે, રજિસ્ટ્રેશન ઓફ ફોર્મ નંબર મળે. સો ફર્સ્ટ કંપની રજિસ્ટર્ડ હોય. જો કંપની તમારી 0 થી 10 યર્સમાં હોય, સો 10 વર્ષથી વધારે જૂની ના હોવી જોઈએ. અર્લીયર 0 to 7 years હતું, લાસ્ટ 2 વર્ષ પહેલા આને અમેન્ડ કરીને 0 to 10 years કરેલું છે. અને તમારું કંપનીનું ટર્નઓવર કોઈ પણ એક ફાઇનાન્શિયલ યરમાં 100 કરોડથી વધારે ના હોવું જોઈએ. સો જો તમે આ 3 ક્રાઇટેરિયામાં ફૂલફિલ થતા હોય, કંપની રજિસ્ટર્ડ, 0 to 10 years અને 100 કરોડથી વધારે ટર્નઓવર ના હોય, તો તમે સ્ટાર્ટઅપ ક્રાઇટેરિયામાં ફૂલફિલ થાવ છો. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર જઈને એક ગેટ DPIIT રેકોગ્નિઝન ત્યાં લિંક થતું હોય છે, એની પર ક્લિક કરીને તમે સબમિટ કરીને સર્ટિફિકેટ લઈ શકો છો સ્ટાર્ટઅપ. So, હું એડ કરવા ચાહીશ આ બાતમાં કે आज की तारीख में अब फाइनेंस की वजह से कोई बिजनेस नहीं कर पा रहा है, दैट इज नॉट एन एक्सेप्टेबल आंसर. बिकॉज ये ध्रुव और कश्यप ने जितना डिटेल में आज बताया आप सबको, तो स्कीम्स अवेलेबल है. और जो ध्रुव बोल रहा है ना कि टारगेट दिया जाता है, आई एम फेसिंग इट बिकॉज ये सारे इंक्यूबेशन सेंटर्स में आई एम देयर एज अ मेंटर, राइट? तो जब नोडल एजेंसी में भी मैं हूँ, तो स्टार्टअप्स आते हैं अपने आइडियाज को लेके, तो उनको हम इवैल्यूएट करते हैं और फिर डिसाइड होता है कि मुझे इसको कितना देना है. मान लो 10 लाख का लिमिट है, राइट? कोई स्टूडेंट स्टार्टअप है या कोई विमेन एंटरप्रेन्योर है, तो ऐसा नहीं है कि मुझे 10 लाख देना है. उसका आइडिया का स्ट्रेंथ क्या है, टीम कॉम्पोजिशन क्या है, उनका बैकग्राउंड क्या है. तो आजकल तो अगर टीम में एक विमेन को फाउंडर है, तो वो बहुत ही बड़ा पॉइंट माना जाता है, राइट? प्लस टीम मेंबर्स की कितनी कॉम्प्लीमेंट्री स्किल्स है, मतलब कोई टेक बैकग्राउंड से है, कोई प्रोडक्ट बैकग्राउंड से है, कोई फाइनेंस बैकग्राउंड है, तो कॉम्प्लीमेंट्री स्किल्स भी एक बहुत पॉजिटिव पॉइंट माना जाता है.
तो जब प्रेजेंटेशन हम देखते हैं तो पता चलता है कि आइडिया में दम नहीं है, मेरे पास पैसे रखे हैं लेकिन कमी किस चीज की है? इनोवेटिव अच्छे आइडिया की, जिसमें इंक्यूबेशन सेंटर अपना पैसा दे सके, राइट? तो इसीलिए अब अगर ये सेशन में आने से पहले अगर आपको ऐसा था कि पैसा मुझे रोक रहा है, तो अब ये सेशन के बाद आपका जवाब चेंज हो जाना चाहिए। पैसे की वजह से अब गुजरात में तो एटलीस्ट मैं इतनी कॉन्फिडेंट हूँ क्योंकि मैं गवर्नमेंट ऑफ गुजरात के साथ बहुत क्लोजली काम करती हूँ कि कोई भी एंटरप्रेन्योर एस्पायरिंग या एग्जिस्टिंग पैसों की कमी की वजह से आपका बिजनेस अटक जाए, ये नहीं होगा, क्योंकि गवर्नमेंट स्कीम्स में बहुत अच्छे अच्छे बेनिफिट्स मिल सकते हैं अगर आपके पास एक बैंकेबल बिजनेस आइडिया हो, कॉमर्शियली वाइबल बिजनेस आइडिया होना चाहिए। और अगर आप इंडिया की फिगर्स देखो तो बहुत सैड फिगर है, भारत में 43% विमेन एंटरप्रेन्योर्स 4-5 साल के अंदर अंदर बिजनेस बंद कर देती थी बिकॉज उनको ग्रो करने के लिए पैसा नहीं था। लेकिन अब ये सिनेरियो धीरे धीरे चेंज हो रहा है, तो इतनी गवर्नमेंट की स्कीम्स अवेलेबल है, काफी इंक्यूबेशन सेंटर्स जो है, काफी नहीं ऑलमोस्ट सारे इंक्यूबेशन सेंटर्स जो होते हैं उनके थीम होते हैं, राइट? जैसे कोई इंक्यूबेशन सेंटर है वो एग्री बिजनेस, फूड बिजनेस या हेल्थ केयर, फार्मा, तो आपको थोड़ा सा ये होमवर्क करना पड़ेगा पता लगाने के लिए कि मेरा जो डोमेन है, कौन सा इंक्यूबेशन सेंटर उस डोमेन में काम ज्यादा कर रहा है। तो उससे क्या होगा, वहां पे आप जाओगे ना तो आपको बहुत सारे और स्टार्टअप्स मिलेंगे जो उसी डोमेन में काम कर रहे हैं, वहां पे आपको पूरा एक नेटवर्किंग ग्रुप मिलेगा जो उस डोमेन में, तो आपको ज्यादा बेनिफिशियल होगा। तो थोड़ा सा होमवर्क आपको करना पड़ेगा, लेकिन जैसे क्रेडल की वेबसाइट है, स्टार्टअप इंडिया की वेबसाइट है, आई हब की वेबसाइट है, इन सारी वेबसाइट्स पे सारी इंफॉर्मेशन फ्री में अवेलेबल है, राइट? वो इंफॉर्मेशन एक बार आप एक्सेस करेंगे ना तो आपको पता चलेगा कि एक्चुअली में इट इज नॉट दैट डिफिकल्ट। और अगर कहीं पे भी आप अटकते हैं तो प्रीति बहन के थ्रू आप मुझे, ध्रुव, कश्यप, किसी को भी रीच आउट कर सकते हैं। मेंटर्स की इसीलिए जरूरत नहीं है कि उनके पास आपके हर सवाल का जवाब होगा, उनको ये पता है कि मुझे आपको, जैसे प्रीति बहन ने मुझे फोन किया कि कविता मेरे को ना ये रजिस्ट्रेशन के लिए मुझे कोई चाहिए, मैंने तुरंत कश्यप का नाम दिया। ऐसा नहीं है कि मुझे नहीं पता है, बट ही इज इनटू दैट प्रोफेशन सो ही नोज इट थॉरली। तो मेंटर से आपको ये फायदा होता है कि कहीं भी अटकोगे ना वो आपको कनेक्ट कर देंगे कि अच्छा यहाँ नहीं तो यहाँ, यहाँ नहीं तो इसीलिए प्लीज आप इस तरह की इवेंट्स में आइए और ऐसी इंफॉर्मेशन लेने के बाद ये नहीं कि किटी खेली, हाउसी खेला, खाया पिया खत्म, कैरी दोस थिंग्स विद यू, राइट? अपना नेटवर्क बनाइए क्योंकि नेटवर्किंग भी बहुत ज्यादा जरूरी है, राइट? तो नेटवर्क बनाइए, सारे कॉन्टैक्ट डिटेल्स आप अपने पास रखिए और जहां अटकते हैं वहां पे रीच आउट करिए। महिलाओं के साथ तो ये भी प्रॉब्लम है कि वो रीच आउट करने में ही बहुत कतराती है, राइट? तो प्लीज डू दैट। और इतनी इंफॉर्मेशन और सपोर्ट सिस्टम अवेलेबल है कि आई एम श्योर यू विल नॉट बी डिसअपॉइंटेड, राइट? Thank you so much. It was very બધાને બહુ મજા આવી હોય તો એક જોરદાર રાઉન્ડ ઓફ અપ્લોઝ થઈ જાય. થેન્ક યુ એવરીબડી. કોઈને કંઈ પણ ક્વેશ્ચન જો બાકી આઈ થિંક વચ્ચે વચ્ચે પૂછાઈ ગયા છે, કદાચ તો પણ કોઈને કંઈ હોય પર્ટિક્યુલરલી મેં છેલ્લા પૂછવા રાખ્યું હોય તો યુ કેન ડેફિનેટલી આસ્ક નાઉ. અધરવાઇઝ ગવર્મેન્ટ, હા, અત્યારે જે લેડીઝ અત્યારે અહીંયા જે બિઝનેસ કરી રહી છે એને ગ્રો કરવા માટેનું તમે અમને કહો. પ્રીતિ ઠક્કર કે જે લોકોને મીડિયા સુધી કેવી રીતે પહોંચવું, એ તો ડિજિટલ માર્કેટિંગ આવશે આપણું સફળ, પણ અત્યારે એ લોકોને શું કરે તો જે કવિતા મને કીધું ને તમે મેં કીધું ગ્રોથ માટે વાત કરવાની, પણ ત્રણેય સ્પીકર બહુ સરસ બોલ્યા એટલે હું રહી ના જાઉં. આઈ વિલ ઓલ્સો એડ ઓન સમથિંગ. પણ સૌથી પહેલું એમને જે કીધું ને કે પોતાના માટે બોલવામાં વિમેન લેડીઝ આર હેઝિટેન્ટ. એને એમ થાય કે સારું મારી ઇમ્પ્રેશન કેવી પડશે, હું મારું બોલીશ એના કરતાં બીજા કોઈ બોલે તો વધારે સારું. પણ એ સ્ટેજ પર પહોંચવા માટે પહેલા તમારે તો બોલવું જ પડશે તમારા પોતાનું, તો જ લોકોને ખબર પડશે. એના માટે બતાડવું પણ પડશે. તમને એટલા સરસ, હવે પહેલા તો પેપરમાં એડ આપો ને, બિઝનેસ કરો ને, અમે ક્લાસીસ, હું હોબી ક્લાસીસ અમે ચલાવીએ ને તો 5,000 રૂપિયાની ગુજરાત સમાચારમાં ટચુકડી જાહેરાત આવે 10x10 ની, અને 5,000 રૂપિયા એટલે અમે આખી સિઝનના 10-15,000 કમાવાના હોઈએ ને એમાંથી 5 એમાં નાખી દેવાના. ધેટ વોઝ માર્કેટિંગ સ્કિલ્સ. હવે તો તમારી પાસે ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપનું સ્ટેટસ છે, લિંક્ડઇન છે, ફેસબુક છે, યુ કેન યુઝ સો મેની થિંગ્સ. પણ એક રૂટીન કરી નાખો, સવારમાં ઉઠી
અને જે સ્ક્રોલ કરીને રીલ્સ ને બધાના પેલું પંચાયતને ગુડ મોર્નિંગમાં ટાઈમ પાસ કરો છો ને એ કેન્સલ કરી અને એક 10 મિનિટનો ટાઈમ તમારે શું મૂકવું છે ને તમારી પોતાના પ્રોડક્ટનું પાછળ ગેલેરીમાં જાઓ, છેલ્લા સ્ક્રોલ કરતા જાઓ, કંઈક સરસ ફોટા હોય તમારી પ્રોડક્ટના કે તમારી સર્વિસીસના, તમારા ઇવેન્ટના, એ અપડેટ કરો. પાછળ એક નાનકડું કેપ્શન લખો કે ફ્રોમ ડાયરી ફ્રોમ 2019 મેં આ વસ્તુ કરી હતી ને એમ, એટલે લોકોને ખબર પડે કે તમે આ ફિલ્ડમાં કેટલા ટાઈમથી છો, તમે કેટલું ડેડિકેટેડલી આમાં કામ કરો છો, તમે જે વસ્તુ બોલો છો એનું તમારું કોન્ફિડન્સ લોકોને રિફ્લેક્ટ થવો જોઈએ. તો આજે હું મારું પોતાનું કહું તો કુકિંગની વાત આવે ને તો 99% લોકો એવું કહે કે ભાઈ પ્રીતિબેનને કહો કે એટલા બધા વખતમાં દેખાયું એટલું બધું છે. એ ઓલવેઝ ઇન પબ્લિક, ઓલવેઝ ઓન સ્ટેજ 4-4.5 લાખ લેડીઝ માટે શોઝ કરી ચૂક્યા, રાઈટ? તો ઓડિયન્સને ક્યાંથી ને ક્યાંથી બધાને ખબર હોય કે કુકિંગ વાળું કામ હોય તો ક્યાંકથી ને ક્યાંકથી તો પ્રીતિબેન પાસેથી એનો જુગાડ મળી જશે. તો વાય? બીકોઝ એટલું તમે જોયું છે કે આજે બધા સોશિયલ મીડિયા, તો યુઝ ઇટ. અને ઓફકોર્સ કરવાનું છે જે ઇનોવેટિવ આઈડિયાઝ, એમાં તો તમે ઘણું બધું એડવાન્સ માર્કેટિંગમાં કરી શકો. નવું કંઈ બનાવતા હો તો સેમ્પલ મોકલો, ટેસ્ટિંગ કરાવડાવો ઇફ યુ આર ઇન્ટુ ફૂડ ઇન્ડસ્ટ્રી. સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં હોય તો કંઈક એવી સરસ મજાનું નાનકડું ઇન્ફોર્મેટિવ કંઈક 2-3 મિનિટના રેગ્યુલર લેક્ચર્સ કે 30-30 સેકન્ડના રીલ્સ બનાવો કે જે લોકોને ઇન્ફોર્મેશન મળે. કે આજે તમારા મનમાં ક્વેશ્ચન હોય ને હું પૂછું, એ વસ્તુ કામમાં લાગવાની છે, રાઈટ? એમને જનરલ એમને કે તમે બોલો ને સ્પીકર તરીકે તમે લેક્ચર આપીને જાઓ ને તો તમારામાંથી 80% લોકો બગાસા ખાતા બેઠા હોય. પણ તમને બીકોઝ તમે કનેક્ટ કરી શક્યા, તમને એમ લાગ્યું કે હા ₹1,00,000, યસ આઈ નીડ 5 લાખ તો મારી જરૂર છે. હમણાં એમને 5 કરોડ ને 25 કરોડ ને એવી મિલિયન્સની વાતો કરી હોત ને તો તમારામાંથી કોઈને મજા ના આવે. બીકોઝ વી નો આપણા લિમિટેશન બી આપણને ખબર છે કે આપણે બિઝનેસ શરૂ કરવો છે ને તો એ 2-5 લાખથી જ શરૂ કરવાનો છે અને પછી ગ્રો થવાનો છે, રાઈટ? એટલે એક જ લેડીઝને ખાસ મને ત્યાં લેકિંગ લાગે છે ને, કન્સિસ્ટન્ટ નથી રહેતા, પ્રાયોરિટી બદલાઈ જાય. મસ્ત નક્કી કર્યું હોય કે આજે આ સેશનમાં આવવાનું છે અને જોકો આવી જાય ને તો રીઝન આવે મારા ઘરે મહેમાન આવી ગયા. આ વસ્તુનો જ્યારે ડિસિપ્લિન આવી જશે ને, છોકરાઓને મોકલીએ છીએ ને એમ થાય કે ઠેબા ખવડાવવા ફોરેન મોકલીએ કે ઘરના કમ્ફર્ટ ઝોનમાં શીખશે નહીં. એ જ વસ્તુ તમારા માટે બી ઇમ્પ્લાય થાય છે. જે પણ બિઝનેસ કરો ને એમાં થોડુંક ડિસિપ્લિન લાવવાનું અને કમિટમેન્ટ કર દિયા તો કર દિયા, જાના હે તો જાના હે, ચૂઝ યોર પ્રાયોરિટીઝ વેલ. તો થેન્ક યુ સો મચ. કોઈને કંઈ तो आपका ऑलरेडी बिजनेस है, तो देखो ये क्या है ना, आजकल जो डिजिटल मार्केटिंग आप भी शायद यूज कर ही रहे होंगे, तो आपको बहुत पेशेंस चाहिए ऑर्गेनिक ग्रोथ के लिए. बिकॉज ऑर्गेनिक ग्रोथ में आप कहीं पे कुछ पे नहीं कर रहे हो ना, तो वो अपने आप धीरे धीरे होगा. तो आपको क्या करना चाहिए, सबसे पहले तो रेगुलरली पोस्ट करो, प्रॉपर हैशटैग्स यूज करो, अप्रोप्रिएट लोगों को टैग करो, और सबसे इम्पोर्टेंट डोंट बी हेजिटेंट इन आस्किंग फॉर रिव्यूज एंड रेटिंग्स फ्रॉम योर कस्टमर. बिकॉज काफी अब आजकल तो देखो ये सब चीजें इतनी ज्यादा हो गई है ना कि भाई मैंने आपको प्रोडक्ट भेजा, अनबॉक्सिंग का वीडियो बना के भेजो, टैग करो, राइट? फीडबैक बनाओ, छोटी सी रील बनाओ, तो आपको कस्टमर से ये सब जाके मांगना पड़ेगा, राइट? अगर आप सोचोगे 10 कस्टमर्स को मैंने प्रोडक्ट भेजी, उसमें से 2 ने कर दिया, 8 ने नहीं किया, चलो 2 तो हो गया, नहीं, 10 के 10 करेंगे ना. जब 10 लोग आपको इंस्टाग्राम पे टैग करके डालेंगे हैशटैग्स प्रॉपर, तो अपने आप ऑर्गेनिक ग्रोथ होगा. लेकिन ये ओवरनाइट नहीं होगा, आपको कम से कम 3-4 महीने कंसिस्टेंट एफर्ट करने पड़ेंगे, राइट? और दूसरी चीज, जैसे प्रीतिबेन ने बोला ना, कंसिस्टेंसी नहीं है फीमेल्स में. एक सबसे इम्पोर्टेंट ऑब्जर्वेशन जो मेरा है, इतने 15 साल से मैं महिलाओं के साथ काम कर रही हूँ, सेल्फ बिलीफ, राइट? अभी मान लो एक आज हमारे ये दोनों भाई बेचारे माइनॉरिटी में हैं, आप देखना किसी भी, जैसे मैं कश्यप को बोलूं, कश्यप इज प्रैक्टिसिंग सीए, राइट? अगर मैं कश्यप को बोलूं कि सीए कितना मुश्किल था, कैसे कर लिया, तो कश्यप बोलेगा मैंने बहुत मेहनत की, राइट? मैंने बहुत मेहनत की. लेकिन अगर मैं किसी महिला को पूछूं, तन्वी को मैं पूछूं कि तन्वी आप इतना ऊपर कैसे है, तन्वी बोलेगी मेरी फैमिली बहुत सपोर्टिव. तो आप समझ रहे हो डिफरेंस क्या है?
महिलाएं हमेशा आई हैव टू टेल कि भैया मैंने भी उतनी मेहनत की है जितनी कशिश ने की, इसीलिए मैं आज उसके साथ बराबर स्टेज पे बैठी हूँ। पर महिलाओं का क्या ना डीएनए ऊपर वाले डॉक्टर ने ऐसा वायर करके दिया है ना कि हम लोग क्रेडिट दूसरों को देते हैं हमेशा। मैं ऐसा नहीं बोल रही हूँ कि आपकी फैमिली ने सपोर्ट नहीं किया, फैमिली ने सपोर्ट किया, लेकिन हम जो है ना अपनी मेहनत को हमेशा सेकेंड प्रायोरिटी देते हैं। जिस दिन महिलाएं अपने आप में सेल्फ बिलीफ और कॉन्फिडेंस लाके यू हैव टू स्टार्ट वेयरिंग योर अचीवमेंट्स ऑन योर, आपने कुछ किया है तो वो सबसे पहले सबके आगे बताना हम सीख जाएंगे ना, तो ऑटोमेटिक जैसे प्रीति ने अभी बोला ना कि विजिबिलिटी कैसे आएगी? जब आप लोगों को बताओगे तब विजिबिलिटी आएगी, तो वो आपको करना ही पड़ेगा। और आजकल तो इंस्टाग्राम, यूट्यूब और इतने सारे प्लेटफॉर्म्स अवेलेबल है कि छुपने का कोई रास्ता नहीं है, हर जगह आप दिख सकते हो, अगर आप चाहो तो आप चमक सकते हो। थैंक यू। क्योंकि मेरे को ऑर्गेनिक फॉलोवर्स भी है, सब कुछ है। गवर्नमेंट के साथ मैं कैसे बेनिफिट ले सकती हूँ ना, उसमें मुझे प्लेटफॉर्म सीख रही है। I will send you the reference and we can talk about it. Yes. Actually, मैं तो बहुत initial phase में हूँ, तो मैं सोलो प्लेटफॉर्म तो मेरा actually सोशल मीडिया सब है और मेरा सर्विस बेस्ड है। तो मेरा एक्चुअली प्रॉब्लम ये है कि मेरे बिजनेस को ऑलमोस्ट 10 मंथ हो गए और हो रहा है थोड़ा सा करके सैटिस्फैक्टरी पेमेंट हो रहा है। बट एक टाइम के बाद वो एक तो आप ऑलरेडी क्लटर मार्केट में गए हो, तो मार्केट इज ऑलरेडी क्लटर्ड, आपके तरफ बहुत सारे लोग कर रहे हैं एंड एट द सेम टाइम व्हेन यू आर इन सोलो मीडिया जर्नी आपके अपने अप्स एंड डाउन होते हैं, कई बार आपको डाउट्स एंड फियर्स भी होते हैं कि मैंने सही तो किया, बिकॉज़ आई वाज इनटू कॉर्पोरेट, आई क्विट एंड आई स्टार्टेड माय बिजनेस। एट दिस पॉइंट क्या हो रहा है ना कि जब ग्रोथ नहीं होती है एक पॉइंट के बाद, तो वो तो पार्ट ऑफ बिजनेस है कि एक पॉइंट पे वो स्टैग्नेंसी आ जाती है। तो एक फर्स्ट क्वेश्चन इज कैसे वो स्टैग्नेंसी में हम खुद को कोप अप करें। सेकंड थिंग कि यू हैव टू कीप डूइंग इट एवरी डे, वो वाला जो हमारे अंदर एंथुसियाज्म जो इनिशियली होता है वो बाद में एक पॉइंट के बाद फेड अवे हो जाता है, तो उससे कैसे डील करें? बिकॉज़ आई थिंक सब कुछ कर सकते हैं बट यहाँ से जब हम स्टेबल नहीं होते तो कुछ भी काम नहीं कर सकते। तो लाइक एज अ सोलोप्रेन्योर मेरे लिए तो ऐसा भी नहीं कि कोई पार्टनर है उसको शेयर करूँ या ऐसा नहीं, तो उससे कैसे कॉप अप करना है वो लाइक मेरे लिए बहुत बड़ा इशू भी हो गया। सो देखो ये जो आप कह रहे हो ना, ऐसा नहीं है कि क्योंकि आप सोलोप्रेन्योर हो, चाहे आपके पास कोई पार्टनर हो या फुल फ्लेज बिजनेस में हो, अप्स एंड डाउन्स तो आते ही आते हैं, राइट? तो इसके लिए मैं जनरली 3 रूल्स हैं जो मैं ज्यादातर महिलाओं को बताती हूँ जो इस स्टेज में होते हैं, राइट? एक है आपका AET इज एक्टिव एंगेजमेंट टाइम, राइट? आप कहीं पर भी जाते हो, जैसे अभी आप आए हो तो ये कोई आपके लिए 100% प्रोफेशनल इवेंट नहीं है, लेकिन आप ये सोचो कि अगर मैं 4 घंटे इस इवेंट को दे रही हूँ तो कितना टाइम में मैंने कुछ एक्टिव एंगेजमेंट लोगों से किया जो मुझे बिजनेस में काम आएगा। मे बी कोलैबोरेशन हो सकता है, नेटवर्किंग अपॉर्चुनिटी हो सकती है, कोई क्लाइंट्स हो सकते हैं जिनको मैंने अपना आइडिया या पिच प्रोडक्ट पिच किया, राइट? तो आपका एक्टिव एंगेजमेंट टाइम आपको क्रिएट करना पड़ेगा। सेकेंड है सेल्फ अपग्रेडेशन टाइम, SUT। सेल्फ अपग्रेडेशन का मतलब क्या? जैसे आपने बोला ना कि अभी मैं ब्लैंक हूँ, मुझे समझ में नहीं आ रहा है, एक चीज आपको बहुत काम आएगी और जो मुझे आई है इतने सालों में कि मुझसे जो 2 लेवल ऊपर है ना, उनसे मैं बहुत ज्यादा इंटरेक्ट करती हूँ। क्यों? क्योंकि अगर मेरे लेवल के जो लोग हैं उनसे मैं इंटरेक्ट करूंगी तो उनके मेरे प्रॉब्लम सेम है, उनके मेरे स्ट्रगल सेम है। जो मेरे से 2 स्टेप ऊपर है वो मेरी जर्नी से पास होके गए हैं, तो वो मुझे बता पाएंगे कि कविता अभी देख मेरे साथ भी ये हुआ था, मैंने ये किया, तब तू ये कर, राइट? तो वैसा अपना सर्कल आपको क्रिएट करना पड़ेगा। अगर आप सोचोगे नहीं मैं उसी ग्रुप में रह के हो जाए, नहीं हो पाएगा। और तीसरा सबसे इंपॉर्टेंट है वो है आपका एक्शन टू गोल टाइम, राइट? अपना जैसे यहाँ पे किसी ने बोला था कि मेरे गोल्स है, मुझे अपना अलाइनमेंट चाहिए, तो एक्शन टू गोल टाइम का मतलब क्या है कि आप एक अपने लिए गोल बनाओ। जैसे आपका अभी 10 महीने ही हुए बिजनेस के, तो आप टारगेट अपना कुछ भी रख सकते हो जो भी आपके बिजनेस में आपको फिजिबल लगता है, और उसको अचीव करने के लिए कॉन्क्रीट एक्शन प्लान, राइट? कि ये मुझे करना ही करना है, अगर ये नहीं हो रहा है तो मैं कहाँ अटक रही हूँ तो मुझे कौन हेल्प कर सकता है। एंड मोस्ट इम्पोर्टेंटली यू हैव टू नेटवर्क एवरी डे।
एक बिजनेस नेटवर्क के बिना सरवाइव नहीं कर सकता है। और जो लोग बोलते हैं ना कि औरत ही औरत की दुश्मन होती है, ये सब अब चेंज हो रहा है, ये पुरानी कहावतें हैं। आजकल मैं देख रही हूँ कि विमेन जो है वो कोलैबोरेट कर रही है और दूसरी विमेन के साथ। तो लुक फॉर दोस अपॉर्चुनिटीज। आपका मुझे नहीं पता है बिजनेस क्या है, लेकिन आप देखो कि आप किसके साथ कोलैबोरेट कॉम्प्लीमेंट कर सकता है आपका बिजनेस, उनके साथ क्या मैं मिलके स्टॉल कर सकती हूँ, मिलके एग्जीबिशन में पार्टिसिपेट कर सकती हूँ क्या, क्योंकि मैं सोलोप्रेन्योर हूँ, अकेले स्टॉल का 25,000 मैं शायद नहीं दे पाऊंगी, कैन आई कोलैबोरेट विद समबडी एंड डू दैट, राइट। तो ये सारी चीजें हो सके उतना जो ये सेल्फ अपग्रेडेशन टाइम है ना, उसमें कुछ अच्छे वीडियोस देखो मोटिवेशनल स्पीकर्स के, उससे आपको बहुत सारा मोटिवेशन मिलेगा, लेकिन इट हैज टू बी सेल्फ ड्रिवन। कोई कितना ही बोल दे, देखो बिजनेस करना कैसा है, स्विमिंग सीखने की तरह है। आप स्विमिंग के कितने ही वीडियो देख लो, जब तक पूल में कूदोगे नहीं ना, हाथ पैर मारना नहीं आएगा। इसी तरह से बिजनेस सीखने के लिए खुद कूदना पड़ेगा। आप ऑलरेडी कूद चुके हो ना, आप तड़फड़ा रहे हो, हाथ पैर मार रहे हो, थोड़ा सा ये सब मैंने बोला उसको स्टार्ट करो, यू विल डेफिनेटली सी सम रिजल्ट एंड आई एम ऑलवेज देयर। आपको कोई भी गाइडेंस चाहिए तो वी कैन डेफिनेटली चल। वाओ, वेरी नाइस। यहाँ पे एक बात लोग बोल के आई थिंक आई वुड लाइक टू क्लोज इट डाउन, क्योंकि आगे भी आप लोगों का और इवेंट है। तो एक विमेन का एक ही ड्रॉबैक देखा है, कविता जी या कश्यप भाई, ध्रुव भाई, आपने भी, दे आर वेरी ऑब्सेस्ड विद क्लीनलीनेस, हर एक चीज ठीक चाहिए, ये चाहिए। वही चीज उनको बिजनेस में भी होती है। इंस्टाग्राम पे स्टोरी शेयर करनी है तो उनको लगेगा उसने तो कैसा रील था, मुझे ऐसा रील बनाना है, बट आई एम नॉट दैट गुड एट। वहां पे कोई शायद ब्रांड कर रही है, आप अपने लेवल पे जो भी कर सकते हो करो, लोग आपकी जेन्युइनिटी को समझेंगे। लोगों ने વધારે ભરોસો કરશે જો તમે તમારી જાત બતાવશો ને, જે છો રાધર દેન જે નથી। તમે જે બી કરો એ તમે 100% જેન્યુઇન બતાવશો ને, તો લોકોને તમારા પર વધારે વિશ્વાસ આવશે। અને જરૂરી નથી કે બધું શોષાવાળું ચાલે। તમને જે રીલ્સ જોવા બહુ જ ગમે કે બહુ જ ગ્રાફિક ને ડિજિટલ બધું અંદર સરસ થયું હોય ને, એ બધા બ્રાન્ડે બહુ મોટું બજેટ ખર્ચીને બનાવેલા હોય, પણ તમે તો એન્ટરપ્રેનર છો, બિગિનર છો, નાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યું છે, તો તમે તમારું જેન્યુઇન સેલ્ફ જ શો કરો અને બિગિન વિથ વોટએવર। બેબી સ્ટેપ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ। કાલે પરફેક્ટ કરીશ, આજે ડિજિટલ મીડિયાનો કોર્સ કરી લઉં 6 મહિનાનો, પછી કરીશ રહી જશે। મેક શ્યોર જે પણ થાય એ આજે શરૂ કરું અને રોજ થોડું થોડું કરું, પછી જ્યારે પાછળ વળીને જોશો ને તો યુ વિલ બી વેરી હેપી વિથ ધ જર્ની યુ હેવ ડન। થેન્ક યુ સો મચ। સો I would like to just add one thing. તમારામાંથી ઘણાને એવું હોય કે પીએમ ને મળવા મળે તો કેવી મજા આવે। સો લાસ્ટ લગભગ 1-1.5 વર્ષ પહેલા વંદે ભારત ટ્રેન લોન્ચ થઈ ત્યારે પીએમએ વુમન્સ માટે એક એક્ટિવિટી કરી હતી, ખ્યાલ છે? 75 વુમન ઇનોવેટર્સને શોર્ટલિસ્ટ કરીને, એટલે વુમન એન્ટરપ્રિનર્સને શોર્ટલિસ્ટ કરીને ટ્રેનમાં બેસીને 1-to-1 દરેકની સાથે ઇન્ટરેક્ટ કરેલું હતું, ઓલ 75, અને પછી પોસ્ટ ઇવેન્ટમાં સીએમ સરે એમને ફેસિલિટેટ પણ કરેલા હતા। સો ધીઝ આર ફ્યુ થિંગ્સ કે જે ગવર્મેન્ટ બી પ્રમોટ કરે છે, વુમન્સને તમને સીએમ પીએમને મળવા માટેનો પણ ચાન્સ મળી શકે છે। જસ્ટ રાઇટ થિંગ કે થોડું નેટવર્ક પ્રોપર બનાવીને ઇન્ક્યુબેશન સેન્ટર્સ હોય કે જે રાઇટ ચેનલ હોય કે તમે કનેક્ટેડ રહેશો તો ઇન્ફોર્મેશન પણ તમને ત્યાંથી પાસ ઓન થતી રહેશે। આઈ થિંક આપણા લોકો વચ્ચે જ એક રોલ મોડેલ આનું કહી શકાય, ઇનોવેશન બહુ જ ઓછું, જ્યારે આ બધું છે ને બહુ બજેટ વાળી વસ્તુ છે। શિલ્પાબેન ભટ્ટ એક્સ્ટ્રાસી ચોકલેટનું એનું બિઝનેસ છે, એ છે ને બહુ જ બધા મોન્યુમેન્ટ્સ, જે પણ કરંટ ટોપિક હોય ને એનું મોન્યુમેન્ટ બનાવે અને એ પર્સનને ગિફ્ટ કરવા જાય, એટલે એમનું પેપરમાં પણ આવે, એ પર્સનને મળાય પણ ખરું, અને એમનું માર્કેટિંગ અલગ લેવલનું આખું થાય। શી ઇઝ વેરી ક્રિએટિવ અબાઉટ ઇટ। અને મેં એમને છે કે ઉલ્લાસબેન ઝવેરી, ગુજ્જુ મસાલા, મેં એ બધાને પોતાનું સેલ્ફ એટલું બધું માર્કેટિંગ કરતા જોયા છે ને કે મને ખરેખર એવું થાય કે દે હેવ રીચ્ડ વેર દે હેવ જસ્ટ બીકોઝ એ વોકલ હતા, એ બોલતા હતા પોતાના બિઝનેસ માટે, એટલે પહોંચ્યા છે। સો માઉથ પબ્લિસિટી પછી લોકો બોલશે, સી
એક લેવલ પર પહોંચવું પડશે, પછી લોકો બોલશે. બાકી પહેલા લેવલ ઉપર જ્યારે શરૂ કરતા હોઈએ ને ત્યારે 4 જણાને આપણી વસ્તુ ગમે, 4 જણાને ના ગમે. એટલે તમારા છે ને માર્કેટમાં પણ મિક્સ રિવ્યુ જાય. બે ફ્રેન્ડને પૂછે ને તો બે ફ્રેન્ડ એવું કે સરસ હતી, હા એની ચૂકી બહુ ફાઇન હતી. તો બીજી એમ કે ના યાર એના કરતાં પહેલાની વધારે સારી હતી. એટલે યુ હેવ ટુ ઓવર પીરિયડ ઓફ ટાઈમ તમારે ડેવલપ કરવાનું છે. ક્રિટિસિઝમ બી સ્વીકારીને આગળ વધવાનું, કરેક્શન્સ કરતા જવાનું આપણામાં. અને સ્માઇલ ડઝન્ટ કોસ્ટ એનીથિંગ. સોગલું મોઢું લઈને કોઈ દિવસ સ્ટોલ પર ઊભા નહીં રહેવાનું. નો વન વિલ કમ ટુ યોર સ્ટોલ. ઓલવેઝ કીપ સ્માઇલિંગ એન્ડ પીપલ લાઈક સ્માઇલિંગ ફેસીસ. તો ધ્રુવભાઈ, કશ્યપભાઈ, તમારે કંઈ એન્ડ કરવા માટે કહેવું હોય તો વી ઓલ હેવ અવર કન્ક્લુડિંગ થોટ. I'll just talk about more on ending about finance, right? So there are a lot of people that come to us and say that they want to start company. They close also company, right? In a very doing no business, they will close it. What I have seen this mistake is either they are not aligned how they want to structure, what people they want in ownership, right? કે મારે કેટલા પાર્ટનર રાખવા છે, કે મારે કોને કેટલી ઇક્વિટી આપવી છે, પ્રાઇવેટ લિમિટેડ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. અને સેકન્ડ વસ્તુ એ છે કે જ્યારે હું આ ગેપ જોઉં છું કે these incubation centers want to give money, but why they are saying this gap is લોકો નંબર્સમાં બિઝનેસને નથી લઈ આવતા. લાઈક દે કમ વિથ આઈડિયા કે અમારે આવું બિઝનેસ કરવું છે, રાઈટ? But they don't think about numbers. Your idea can be innovative, but ultimately everyone is interested in money and numbers. Everyone, even we say that we are passionate about business, but at last money will survive your business, right? So you have to think more on that before starting or before thinking that this. Before scaling up business or before starting business, તમે એની ઘણી વસ્તુનો આઈડિયા હોવો જોઈએ અને તમે પોતાની વસ્તુ એવી રીતે ગોઠવો સો દેટ એકવાર તમે આટલી વસ્તુ પોતે હોમવર્ક કરેલી હશે તો આઈ થિંક ઓલ ધીસ પીપલ વિલ કમ ટુ યુ. આઈ એમ ગિવિંગ યુ રિયલ એક્ઝામ્પલ. મારા એક ક્લાયન્ટ છે, એમને જીવસેકમાં ઇન્ક્યુબેશન સેન્ટરમાં ઇન્ક્યુબેટેડ હતા. દેર વોઝ વન કોમ્પિટિશન બાય HDFC બેંક. તો આ બધી બેંક લિસ્ટેડ કંપનીઝ છે, બધાને they are compulsorily need to spend 2% of their profit in CSR activity. બરાબર? એમનો 2% પ્રોફિટ એમને કમ્પલસરી ખર્ચવાનો હોય. તો જીવસેક ઇઝ અ નોટ ફોર પ્રોફિટ. અગેન આ બધા ઇન્ક્યુબેશન સેન્ટર નોટ ફોર પ્રોફિટ છે, રાઈટ? તો વન ઓફ માય ક્લાયન્ટ વોઝ ઇન્ક્યુબેટેડ વિથ જીવસેક. જીવસેકે એમને અપ્રોચ કર્યો કે તમે આ કોમ્પિટિશનમાં પાર્ટ લ્યો અને થીમ એજ્યુકેશન. અને મારા ક્લાયન્ટ એજ્યુકેશન સેક્ટરમાં કામ કરે છે. she won this competition, અને આ કોમ્પિટિશનની પ્રાઇઝ ઇન અ સેન્સ કે યુ વિલ બી ગેટિંગ ગ્રાન્ટ ફોર 22 lakhs. 22 લાખની ગ્રાન્ટ મળી અને ટોટલ આખો બિઝનેસ એમને ડિજિટાઇઝ કર્યો. અત્યાર સુધી ડિજિટલ પ્રેઝન્સ હતી જ નહીં. એ ડીડ ધ ડિજિટાઇઝેશન. So then I thought about the whole process કે આમને સામેથી ક્યારે કહે છે, because they had given some validation. તો એકવાર તમે વેલિડેશન કરશો, મની opportunities will come, right? So best part is you have to work on numbers, how you will evolve your business. એટલે ગવર્મેન્ટ આપવા બેઠી છે પણ નાની કરવા નથી બેઠી. મેક શ્યોર કોન્ક્રીટ પ્લાન હોમવર્ક કરી અને આગળ પાછળ રૂટ લેવલથી વિચારી અને આગળ સુધીનું બધું જ કેલ્ક્યુલેશન્સ કરી અને તમે જાઓ કે તમે ભરોસો અપાવી શકો, કન્વિન્સ કરી શકો સામે બેઠેલાઓને કે હા ભાઈ આ વસ્તુ મારા માટે તમને આટલા પૈસા આપવા વર્થ છે. એ ત્યારે જ પોસિબલ છે જ્યારે તમે તમારા બિઝનેસને ઇન એન્ડ આઉટ હોમવર્ક કરી લીધું હશે, તમારા કોમ્પિટિટર્સનું, માર્કેટમાં બીજી સિમિલર પ્રોડક્ટ્સનું બધું જ સ્ટડી કરી લીધું હશે ને તો જ કરી શકશો. સો ઓલ ધ બેસ્ટ ટુ એવરીબડી. આઈ વુડ રિક્વેસ્ટ તન્વી ટુ બી હિયર ઓન ડાયસ વિથ અસ અને થેન્ક યુ સો મચ ફોર ધીસ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી. તમારા બધાનો જ
ખૂબ ખૂબ આભાર આટલા શાંતિથી સાંભળ્યું. બહુ જ સરસ પ્રોગ્રામ રહ્યો. આઈ થિંક ઇટ વોઝ અ ડ્રીમ કમ ટ્રુ પ્રોગ્રામ ફોર મી ફોર એક્ટિવિટી ક્લબ. થેન્ક યુ સો મચ.